રેડી એવરીવન? ટેકન લંચ? નિંદર નહીં આવતી ને? કે હવે આવવાનું ચાલુ થશે? હાલ અડધો કલાક પછી કોઈ વાંધો નહીં, ત્યાં સુધી આપણે સેશન પૂરું કરી દઈશું. હોય છે તો ઓકે, જેવી તમને નિંદર આવવાનું ચાલુ થાય લેક્ચર પૂરો જઈને સીધું હોઈ જાય. તો આઈ હોપ યુ ગાઈઝ આર ફાઇન. શરૂ કરીએ સેશન. સો આખું વીક જે છે, આખું વીક તમારે જ વિષય ભણવાનો છે ઓલમોસ્ટ કાલથી, એન્ડ દેટ ઇઝ કોલ્ડ એઝ એન ઇકોનોમી. સો આખું વીક ભણીશું મેક્સિમમ ટાઈમ, કારણ કે દિવાળી પહેલાં જે છે મેક્સિમમ વસ્તુઓ આપણે પૂરી કરીએ, જેથી દિવાળી પછી બી ડિસ્કશન કન્ટિન્યુ ચાલુ રહે. કારણ કે વચ્ચે આપણા 5 દિવસ સમહાવ સ્પોઇલ થશે, પણ 5 દિવસમાં બી પ્રયત્ન કરીશું કે કંઈક ને કંઈક વસ્તુની સાથે ટચમાં. તો સેશન જે આપણે ડિસ્કશન કરી રહ્યા હતા અત્યાર સુધીમાં, અને અત્યાર સુધી જે વસ્તુ આપણે ભણી રહ્યા હતા, આપણો ભાગ જે છે ભણવાનો એ જોડાયેલો હતો બેન્કિંગ સાથે. ઓકે, અને અત્યાર સુધી આપણે જે વસ્તુ ભણ્યા એમાં બેન્કિંગનું ક્લાસિફિકેશન લાસ્ટ સેશનમાં આપણે પૂરું કરેલું. આજના દિવસમાં જે મેજોરિટી વસ્તુ આપણે જાણવાની છે, બેન્કિંગથી અધર રહીને બીજી જે સંસ્થાઓ છે જે બેન્કિંગ જેવી જ કંઈક સેવાઓ આપે છે, પરંતુ એને બેંક્સ કહેવામાં આવતી નથી. સો એવી જે સંસ્થાઓ છે એને ખાસ કરીને આપણે ડિફાઇન કરીશું નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સમાં. એ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સમાં અમુક ઇન્સ્ટિટ્યુશન્સ જે છે ઓલ ઇન્ડિયા લેવલે કામ કરતી હશે, તો એની ઇન્ફોર્મેશન આપણે ગેધર કરવાની થશે. બીજી જે ઇન્સ્ટિટ્યુશન્સનું નામ છે જેને કહેવામાં આવે છે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ, કોલ્ડ એઝ એન NBFC, તો NBFC ઉપર આપણે ડિસ્કશન કરવાનું શરૂ થશે. તેન બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા અમુક ટર્મ્સ એન્ડ ટર્મિનોલોજી, એનો એક ભાગ આપણે આજે ભણીશું, કાલે બીજો ભાગ આપણે ડિસ્કસ કરીશું. તો આજના દિવસમાં જે વસ્તુના મેજર 2 ટોપિક ડિસ્કસ કરવાના થશે, એમાં પહેલો ટોપિક હશે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, કોલ્ડ એઝ એન PSL નોર્મ્સ, અને બીજો જે સેશન ઓફ ડિસ્કશન હશે એ હશે NPA, કોલ્ડ એઝ એન નોન પરફોર્મિંગ અસેટ્સ. આટલી વસ્તુનું ડિસ્કશન જે છે એ આપણે આજના સેશનમાં કરવાનું છે. સો શરૂ કરીએ વિધાઉટ વેસ્ટિંગ અવર મચ ટાઈમ. બટ એની પહેલાં એક વસ્તુ જોઈ લઈએ જે લાસ્ટ સેશનમાં આપણે જોયું હતું. ક્વિક વસ્તુમાં જોઈશું જેથી આપણને રિકોલ થઈ જાય અને આપણે કનેક્ટ કરી શકીએ આપણા લાસ્ટ સેશન સાથે. તો કે ભાઈ લાસ્ટ લેક્ચર હતો, એ લાસ્ટ લેક્ચરમાં આપણે બેન્કોનું ક્લાસિફિકેશન ડિસ્કસ કરેલું હતું. ક્લાસિફિકેશનની અંદર 2 વસ્તુ આપણે મેજર જોઈ હતી. તો કે બેન્કોને ભાઈ શેડ્યુલ્ડ બેંકમાં એક રીતે ક્લાસિફાય કરવામાં આવે, નોન શેડ્યુલ્ડ બેંકમાં. શેડ્યુલ્ડ બેન્કોને અગેન 2 ટાઈપમાં ડિફાઇન કરવામાં આવે કે ક્લાસિફાય કરવામાં આવે. તો કે એક કહેવાય કોમર્શિયલ બેંક અને બીજી કહેવાય કોઓપરેટિવ બેંક. કોમર્શિયલ બેંકને બી અગેન આપણે 4 ટાઈપમાં જોઈ હતી. એક હતી પબ્લિક સેક્ટર બેંક, એક હતી પ્રાઇવેટ સેક્ટર બેંક, હતી ફોરેન બેંક્સ અને એક હતી રિજનલ રૂરલ બેંક્સ. ઓકે, આટલી વસ્તુનું ડિસ્કશન આપણે કરેલું હતું. સાથે સાથે બેંકોના અમુક વિશેષ પ્રકારો, એ વિશેષ પ્રકારોમાં મેજર 2 વસ્તુ કઈ, એક પેમેન્ટ બેંક અને એક જે છે એ સ્મોલ ફાઇનાન્સ બેંક. આટલી વસ્તુનું આપણે ડિસ્કશન કરેલું. લાસ્ટમાં જે ડિસ્કશન આપણે પૂરું કર્યું, આવી ગયા પછી કમિંગ કીધું, તો લાસ્ટ સેશનમાં જે આપણું ડિસ્કશન બેન્કિંગ સંદર્ભે પૂરું થયેલું હતું, ત્યાં આપણે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક આટલી વસ્તુનું ડિસ્કશન કરેલું હતું. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક તો 1 બાય 1 એકવાર જલ્દીથી જોઈ લઈએ, બહુ જ ક્વિક વેમાં જોઈશું, વધારે ડિસ્કશનનો સમય આમાં નહીં ફાળવીએ. તો કે પહેલી વસ્તુ અનુસૂચિત બેંક, શેડ્યુલ્ડ બેંક, જે આપણે બેંકોનું 2 ક્લાસિફિકેશન, શેડ્યુલ્ડ ને નોન શેડ્યુલ્ડ. શેડ્યુલ્ડ બેંક તો કે કેવી બેંક કહેવાય, તો કે એવી બેંકો જે RBIના અધિનિયમ 1934 2 વસ્તુઓ બેંકોને રેગ્યુલેશન કરે. પહેલી વસ્તુ એક RBI એક્ટ 1934 કે જેની અંતર્ગત એનું રજિસ્ટ્રેશન થાય, એક એનું આખું નિયમન થાય, દેટ ઇઝ ઇન અંડર ધી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1940. તો કે ભાઈ રજિસ્ટ્રેશન થયું કેની અંદર, તો કે RBI એક્ટ 1934 કેની અંદર રજિસ્ટ્રેશન થાય, ક્લાસિફાય ક્યાં થાય, તો કે બીજી અનુસૂચિમાં વર્ગીકૃત કરવામાં આવે. તો કે ભાઈ આવી બેંકોને કહેવાય શેડ્યુલ્ડ બેંક. 5 લાખ સુધીની પેડ અપ કેપિટલ હોવી જોઈએ. બધી જ વસ્તુઓ એને RBIના જેટલા બી ગાઈડલાઇન્સ છે, RBIના જેટલા દિશા નિર્દેશો છે એ માનવા પડે. દિશા નિર્દેશો કયા, તો કે CRR, SLR, બધી જ વસ્તુઓ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આ બધી જ વસ્તુના નોર્મ્સ એની ઉપર લાગુ પડશે. ઓકે, કંટ્રોલ કોણ કરશે, RBI કરશે. અને અગેન અનુસૂચિત બેંકોને બી 2 વસ્તુમાં આપણે ક્લાસિફાય કરતા હતા. વન ઇઝ કોલ્ડ એઝ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક અને એક જે છે એ કોઓપરેટિવ બેંક્સ. નોન શેડ્યુલ્ડ બેંક તો કે ભાઈ એવી બેંકો કે જે RBIના બીજી અનુસૂચિમાં આવતી નથી. આની કોઈ જવાબદારી RBI પોતે લેતી નથી. જો તમારા પૈસાનું બૂચ વાગે તો ગયું. ઓકે, એમાં RBI કોઈ વસ્તુમાં જવાબદાર રહેશે નહીં. સો ધીઝ આર કોલ્ડ એઝ અ નોન શેડ્યુલ્ડ બેંક. ઓકે, અને બીજી વસ્તુ એ કે RBIના પ્રત્યક્ષ નિયંત્રણમાં હોતી બી નથી. ઓકે, RBI આની ઉપર બહુ વધારે પડતું રૂલ્સ રેગ્યુલેશન ઇમ્પોઝ કરતા. આ ડિફરન્સ એક આપણે જોયો તો શેડ્યુલ્ડ બેંક અને નોન શેડ્યુલ્ડ બેંક વચ્ચેનો. દેન આફ્ટર આપણે શરૂઆત કરી હતી શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક જોવાની. તો કે ભાઈ આપણને ખબર હતી શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક જે છે એ નફાના ઉદ્દેશ્યથી કામ કરે. મેઇન વસ્તુ શું, થાપણો સ્વીકારવાની, લોકોને ધિરાણ આપવાનું, વચ્ચેનો જે ગાળો હોય એ ગાળામાં પોતે કમાવાનું. બધી જ વસ્તુઓ એને કેની લાગુ પડે, તો કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની. ઓકે, સામાન્ય રીતે આ એનું કામ હોય, થાપણ સ્વીકારવી, ધિરાણ આપવું, ક્રેડિટ સર્જન, રોજગાર સર્જન, ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવું, બીજી XYZ ફાઇનાન્શિયલ સર્વિસીસ આપવી. કેવી સર્વિસીસ, તો કે બેંકની સેવા, લોકરની સેવા આપે. ઓકે, કોઈ પણ પ્રકારના ઇન્સ્યોરન્સ વસ્તુ તમારે ખરીદવું હોય બેંકમાંથી તો એની પ્રકારની સેવા આપે. સો એમનું આખું મેઇન
ટાસ્ક હતું શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકનું. પછી આપણે વસ્તુ જોઈ હતી તો કે શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકમાં જ અગેન આપણે પાર્ટિસિપેશન જોયા હતા. શેના? તો કે ભાઈ પેલી આવે જાહેર ક્ષેત્રની બેંકો. જાહેર ક્ષેત્રની બેંકો શું? તો કે જેમાં 51% ભાગીદારી કોની હોય? તો કે ભાઈ કેન્દ્ર સરકારની હોય કે સરકારની હોય. SBI, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, આ બધી વસ્તુ આપણે જોઈ હતી. એને કેવી કે ભાઈ જાહેર ક્ષેત્રની બેંકો. બધી જ વસ્તુ RBI ની એને બી લાગુ પડે છે. ખાલી ફરક જાહેર અને ખાનગીમાં એટલો છે કે એકની માલિકી જે છે એ સરકારની હોય અને બીજી વસ્તુની માલિકી કોની હોય? તો કે ભાઈ ખાનગી કંપનીઓને કે ખાનગી વ્યક્તિ. તો આને કહેવાય ખાનગી ક્ષેત્રની બેંક. 51% થી વધુ શેર મૂડી જે છે એ ખાનગી વ્યક્તિઓ પાસે હોય. કેવી બેંકો છે? તો કે ભાઈ ICICI, HDFC, આ બધી બેંકો, કોટક મહિન્દ્રા બેંક, આ બધી બેંકો કેવી છે? ખાનગી ક્ષેત્રની બેંકો છે. ઓકે, અગેન આને બી બીજી અનુસૂચિમાં જ વર્ગીકૃત કરવામાં આવેલી હોય. અને સેકન્ડ થિંગ ઇઝ ધેટ આને બી RBI ના બધા નોર્મ્સ જે છે એ લાગુ પડતા હોય છે. પછી આપણે જોયું હતું વિદેશી બેંકો. ઓકે, કોલ્ડ એઝ એન ફોરેન બેંક. તો ફોરેન બેંકમાં આપણે બે વસ્તુ જોઈ હતી. એક કે જે આખી ફોરેન બેંક અહીંયા સ્થાપિત કરવામાં આવે અને બીજું કે ભાઈ ફોરેન બેંકની જે બ્રાન્ચીસ જે છે એ સબસિડિયરી તરીકે શરૂ કરવામાં આવે. તો કે ભાઈ એનું હેડક્વાર્ટર છે એ સામાન્ય રીતે ક્યાં હોય? તો કે ભારતની બહાર હોય અને ભારતમાં એને કામ કરવું હોય તો એને વિદેશી બેંક તરીકે ઓળખાય. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, સિટી બેંક, આ બધી બેંકો જે છે એ વિદેશી બેંકો તરીકે ઓળખવામાં આવે છે. અગેન આ બેંકો ભી વર્ગીકૃત ક્યાં થાય? તો કે RBI ની બીજી અનુસૂચિમાં જ વર્ગીકૃત થાય. RBI ના બધા જ નિયમો એને લાગુ પડે. ખાલી આપણે વસ્તુ જોઈ હતી પેડ અપ કેપિટલ એની કેટલી જોઈએ? તો કે ભાઈ 500 કરોડની જોઈએ. પછી જોયું તો એક વિશેષ પ્રકાર, તો કે વિશેષ પ્રકારનું નામ હતું રિજનલ રૂરલ બેંક. સામાન્ય રીતે ગ્રામીણ ક્ષેત્રોમાં બેન્કિંગ સેવાઓ પહોંચાડવા માટે સૌથી વધારે જરૂરિયાત શું હોય? તો કે ભાઈ બેંકો ત્યાં ઓપન કરવી. ઓકે, તો કે બેંકો ઓપન કરવી તો એના માટે શું કર્યું? તો કે રિજનલ રૂરલ બેંક સ્થાપી. તો કે ભાઈ બેન્કિંગના લોકો જે છે એ મતલબ જે બેંકો છે એ પોતે સ્થાપવા માટે રાજી નહોતા તો સરકારે ફોર્મ્યુલા લઈને આવી. તો કે ભાઈ એક કામ કરી કે જે બેંક હોય બરાબર એના જે હિસ્સાઓ છે રિજનલ રૂરલ બેંક સ્થાપવામાં એને આપણે બાયફર્ગેટ કરી દઈએ. તો બાયફર્ગેટ કેવી રીતે કર્યો? તો કે ભાઈ ભારત સરકાર જે છે એ પોતે 50% હિસ્સો ધરાવશે. જે સ્પોન્સર્ડ બેંક હશે એ સ્પોન્સર્ડ બેંકના 35% અને જે રાજ્યમાં સ્થાપિત કરવામાં આવે એ રાજ્ય સરકારના 15%. આવી રીતનો આખો એનો હિસ્સો હશે. બરાબર, આને બી CRR, SLR ના બધા જ નોર્મ્સ લાગુ પડે છે. એક વસ્તુ અલગ છે. શું? તો કે PSL નોર્મ્સ, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. આજે આપણે એ ટોપિક જોઈશું. તો કે ભાઈ અન્ય બેંકો જે હોય જેમ કે શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક કે ખાનગી બેંકો, આને PSL નોર્મ્સ 40% લાગુ પડે. મતલબ એને પોતાના માનો જેટલી બી લોન આપતા હોય એમાંથી અમુક ટકા RBI નક્કી કરી દે એ અમુક ક્ષેત્રોને જ આપવાની. તો એને PSL નોર્મ્સ 40% લાગુ પડતા હતા. RRB ને કેટલા લાગુ પડશે? તો કે ભાઈ 75% PSL નોર્મ્સ લાગુ પડશે. આ પ્રકારની વસ્તુ આપણે જોઈ હતી રિજનલ રૂરલ બેંકમાં ભાઈ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્પોન્સર્ડ બેંકની ભાગીદારી. દેન વસ્તુ આપણે ડિસ્કસ જોઈ હતી સહકારી બેંકોની. તો કે ભાઈ સહકારી બેંકો સામાન્ય રીતે અગેન RBI માં જ મતલબ શેડ્યુલમાં જ રજીસ્ટર હોય પણ નો પ્રોફિટ નો લોસના જે છે સિદ્ધાંતથી કામ કરતી હોય છે. 1 પર્સન 1 વોટના સિદ્ધાંતથી કામ કરતી હોય છે અને સામાન્ય રીતે એની જે એક્ટિવિટીઝ હોય એ નીચલા લેવલ પર હોય, મતલબ કે ઓછા સ્તર ઉપર. કોઈ શહેરમાં સહકારી બેંક હોય, ગામડામાં બી સહકારી બેંક હોય. તો એવા પ્રકારની વસ્તુ આપણે જોઈ હતી. હવે સહકારી બેંકનું જે નિયંત્રણ જે છે એ નિયંત્રણ કોણ કરે છે? નિયમન તો કે ભાઈ નાબાર્ડ કરે. કંટ્રોલમાં RBI ના જ હોય પણ RBI ડેલિગેટ કરેલું છે આ કામ કોને? નાબાર્ડને. કારણ કે RBI પાસે એટલો બધો ટાઈમ નહીં કે આવી નાની મોટી સહકારી બેંકોને એ જોવે. ઓકે, તો એને કામ સોંપી દીધું કોને? તો કે ભાઈ નાબાર્ડને સોંપી દીધું છે. બે વસ્તુના રેગ્યુલેશન્સ એને લાગુ પડે. તો કે કયા બેંકના મતલબ કયા નિયંત્રણો લાગુ પડશે? તો કે જો લાયસન્સ સંબંધિત કોઈ બાબત હોય બેન્કિંગ જેવા ક્ષેત્ર મતલબ બેન્કિંગ જેવા ઓપરેશન્સ કરવા તો એના માટે તો RBI નો રેગ્યુલેટિંગ એક્ટ જ લાગુ પડે 1949 નો. ઓન ધી અધર સાઇડ એને રજીસ્ટ્રેશન કરાવવું હોય. ઓકે, તો રજીસ્ટ્રેશન માટે શું કરવું પડે? તો કે ભાઈ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના જે સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર હોય એની અંતર્ગત એને રજીસ્ટર કરાવવું. તો આ બેવડું નિયંત્રણ જે છે એને લાગુ પડતું હોય છે. સહકારી બેંકનું બી આખું માળખું આપણે જોયેલું હતું. તો કે અર્બન કોઓપરેટિવ બેંક એમાં ડિવાઈડ થાય, રૂરલ કોઓપરેટિવ બેંક હોય. અર્બન કોઓપરેટિવ બેંકમાં અગેન એવી બેંકો કે જે એક જ સ્ટેટમાં કામ કરતી હોય, અમુક બેંકો જે મલ્ટી સ્ટેટમાં કામ કરતી હોય. ઓન ધી અધર સાઇડ રૂરલ કોઓપરેટિવ બેંક જે છે તેમાં શોર્ટ ટર્મ માટે જે લોન આપતી હોય એવી સંસ્થાઓનું નામ શું ઓળખાતું હતું? તો કે ભાઈ પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી. લોંગ ટર્મ માટે જે લોન આપતું હતું એને કહેવામાં આવતી હતી પ્રાઇમરી કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક. તો આવા પ્રકારનું એનું બાયફર્ગેશન છે. એટલું બધું કંઈ કામનું નથી એટલે આપણે એની ઉપર વધારે ફોકસ કરેલો હતો. કોમર્શિયલ બેંક, કોઓપરેટિવ બેંક બંનેનો આખો ડિફરન્સ જે છે એ બી મેં અહીંયા તમને આપેલો હતો. દેન આપણે વિશેષ બેંકો જોઈ હતી એમાં લોકલ એરિયા બેંક અત્યારે એટલી બધી અસ્તિત્વ ધરાવતી નથી. કોઈ લોકલ ક્ષેત્ર ઉપર મર્યાદિત કામગીરી કરવા માટે સ્થાપવામાં આવતી, કોઈ એક એરિયા પૂરતી સીમિત હતી. પ્લસ ગ્રામીણ ક્ષેત્રમાં જ વધારે ખોલવામાં આવતી, શહેરી ક્ષેત્રમાં બહુ ઓછી બ્રાન્ચો ખોલવાની એને મંજૂરી આપવામાં આવતી. બટ અત્યારે સચ એટલું બધું કંઈ કામનું નથી એટલે આને એક્ઝામ પર્સપેક્ટિવથી એટલું ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ એના પછીના બે મુદ્દા હતા. કયા? તો કે એક હતું સ્મોલ ફાઇનાન્સ બેંક, એક હતું પેમેન્ટ બેંક. ઓકે, સ્મોલ ફાઇનાન્સ બેંક કોને કહેવાય?
તો કે ભાઈ જે નીચલા સ્તર ઉપર કામ થયું, મતલબ બહુ નાની એક્ટિવિટીઝ હોય. એસબીઆઈ તમે જો આખા દેશમાં સ્થાપિત કરેલી હોય, પણ સ્મોલ ફાઇનાન્સ બેંક હજી ઉગતું બાળક છે. ઓકે, તો બહુ નાના લેવલ ઉપર એ કામગીરી કરતી હોય. આરબીઆઈ જે છે એને મંજૂરી આપે છે, પણ એ મંજૂરી મતલબ એ તમારે સ્થાપના કરવી હોય તો સ્થાપના કરવા માટે કેટલું ભંડોળ જોઈએ? તો કે ભાઈ 200 કરોડનું ભંડોળ જોઈએ સ્મોલ ફાઇનાન્સ બેંક કરવી હોય તો. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા. કયા પર્સપેક્ટિવથી? પીટી પર્સપેક્ટિવ. તો કે 200 કરોડનું ભંડોળ હોવું જોઈએ. પહેલા કેટલું હતું? 100 કરોડનું હતું. આરબીઆઈના જ નિયમન હેઠળ કામ કરે. સીઆરઆર, એસએલઆર બધી જ વસ્તુ એને લાગુ પડતી હોય. 3 વર્ષ દરમિયાન જો એને પોતાની બ્રાન્ચ એક્સપાન્ડ કરવી હોય, ઓકે, તો એને મંજૂરી કોની પાસે લેવી પડે? આરબીઆઈ પાસે લેવી પડે. 25% શાખાઓ એવી જ જગ્યાએ હોવી જોઈએ કે જ્યાં બેન્કિંગ ફેસિલિટી નથી, એટલે ખાસ કરીને ગ્રામીણ એરિયા ઓર તાલુકા લેવલે, બરાબર, એવી બધી વસ્તુની કામગીરી એને કરવાની છે. પ્રમોટર જે છે એનો 40% હિસ્સો રાખવો પડશે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં. 12 વર્ષોમાં ઘટાડીને એ લોકો 26% કરી શકે, મતલબ ધીરે ધીરે એમાંથી એક્ઝિટ મારી શકે. દેન આફ્ટર આપણે એક જોયું હતું પેમેન્ટ બેંક. ઓકે, પેમેન્ટ બેંકની ખાસ ફેસિલિટી એવી હતી કે બેન્કિંગ જેવા ઓપરેશન્સ કરી શકે, બટ બહુ જ લિમિટેડ લેવલ ઉપર. ઓકે, લિમિટેડ લેવલ ઉપર એટલે શું? તો કે ડિપોઝિટ સ્વીકારી શકે. કેટલી? તો કે ભાઈ એમાં બી લિમિટ નાખેલી હોય, કાં તો 1 લાખ કાં તો 2 લાખ. ઓકે, આરબીઆઈ જે નક્કી કરે એ. ઓન ધી અધર સાઈડ એને ધિરાણ આપવાની કોઈ જ પ્રકારની છૂટ આપવામાં આવતી નથી. ડેબિટ કાર્ડ ઇસ્યુ કરી શકે, પણ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરી શકે. તો આવી વસ્તુ આપણે જે છે એ લાસ્ટ ટાઈમ જોયું હતું. અગેન આરબીઆઈના નિયમન હેઠળ જ કામ કરે. સીઆરઆર, એસએલઆર બધી જ વસ્તુ એને બી લાગુ પડે છે. તો 2 લાખ સુધીના અકાઉન્ટમાં પૈસા તમે જમા કરાવી શકો. બાકી વધારે 2 લાખ સુધીની રકમ ડેબિટ કાર્ડ ઇસ્યુ કરી શકે. વીમો, મ્યુચ્યુઅલ ફંડ આવી બધી સેવાઓ જે છે આપી શકે. શું કામ સેવાઓ આવી આપી શકે? કારણ કે ભાઈ પ્રોફિટ ક્યાંકથી તો કમાવો, કારણ કે લોન તો તમે આપી શકવાનું નહીં. તો જે વચ્ચેનું સ્પ્રેડ છે એ સ્પ્રેડનો ગાળો તમને મળવાનો નહીં. ઓકે, કોક પાસેથી સેવિંગ અકાઉન્ટમાં 4% તમે આપો અને ગામમાં 12% ફેરવો તો 8% તમારા પ્રોફિટના વધે. આને તો કેવું સેવિંગ ઉપર જ ઇન્ટરેસ્ટ આપવાનો. ઓકે, કારણ કે ઇસ્યુ તો કરી શકતા નથી લોન, એટલે એક પેમેન્ટ બેંકમાં હંમેશા પ્રોબ્લેમ કે ઇશ્યુઝ રહેતા. એટલે એટલું બધું કોન્સેપ્ટ કંઈ કામનો લાગતો નહીં. કામનો ઇન ધ સેન્સ એટલો બધો ઇન્ડિયામાં ફેમસ નહીં. ઠીક, પેમેન્ટ બેંકો કામગીરી કરી રહી છે. પેટીએમ, એરટેલ આ બધા છે, એમાંથી પેટીએમ બહુ બધા લોકો જાણતા હશો, જે બી અત્યારે ઓલમોસ્ટ બેંકરપ્સીના કોડ પર છે. ઓકે, બેંકરપ્સીના આરે જ છે, કમાવાવાળું, મતલબ એની પાસે એટલું બધું એસેટ. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ફાઇનાન્શિયલ માર્કેટ અને બધી વસ્તુઓ કે ઇન્ડિયાનું જે કોર્પોરેટ આખું સ્ટ્રક્ચર છે એ કન્ટિન્યુઅસલી ડેવલપ થઈ રહ્યું છે. ડેવલપિંગમાં અત્યારે કેવો ફેઝ છે, યુ જસ્ટ મતલબ અત્યારના ફેઝમાં તમે જસ્ટ ખાલી એનાલાઇઝ કરો તો તમને ખબર પડે. જો માર્કેટની સિચ્યુએશન તમને ખબર હોય અને માર્કેટમાં બહુ બધા રિસર્ચ એનાલિસિસના જે વિડીયો આવતા હોય છે, એ વિડીયોઝ જો તમે જોતા હોય તો તમને ખરેખર ખબર પડે કે નોલેજ કેવું છે. થિંગ ઇઝ દેટ કે એક સમયગાળો હતો કે ઇન્ડિયામાં ઈ કોમર્સ હતું. ઓકે, ઈ કોમર્સ માને એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ આ બધા લોકો જે કામ કરતા હતા. તો ઈ કોમર્સે ઇન્ડિયામાં એટલી ધૂમ મચાયેલી કે આપણને એક સમય લાગતું હતું કે બસ ઈ કોમર્સથી આગળ જિંદગીમાં કાંઈ હોય જ ના શકે. ઓકે, આનાથી સસ્તું અને આના જેવી ફેસિલિટીઝ કોણ આપે? કોઈ જ આપી ના શકે. આપણને એવું લાગતું હતું. ઓકે, જસ્ટ યુ સી રિસેન્ટ ટાઈમ ક્વિક કોમર્સ ઇઝ ટેકિંગ પ્લેસ. ખબર છે ક્વિક કોમર્સ એટલે શું? કેટલા લોકોને ખબર છે? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ક્વિક કોમર્સ? દેટ ઇઝ ફાઇન. એક્ઝેક્ટલી રાઈટ. એક વસ્તુ હતી કે ભાઈ ઈ કોમર્સમાં કેવું કહેતા કે યાર 2-3 દિવસમાં તમને આપી દઈશું. 1 ડે ડિલિવરી આપવા સુધી બી રેડી થઈ ગયા હતા. પ્રાઇમ મેમ્બર્સ હોય તમે, ઓકે, ઓર ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બરશિપ હોય તમારી પાસે, સો યુ ગુડ ડિલિવરી ઇન ધી 1 ડે. એક દિવસમાં તમને ડિલિવરી મળી જતી. બટ અગેન એક દિવસ તો રાહ જોવો પડતો. સ્ટાન્ડર્ડ ટાઈમ કેવો હતો? 2-3 દિવસ, એક અઠવાડિયું, વોટ્સએવર એવો ટાઈમ હતો. ઈ કોમર્સ વાળાએ પોતાની આખી જિંદગી આખી એક ઇકોસિસ્ટમ સેટ કરી. ઇકોસિસ્ટમ મતલબ શું? તો કે ઈ કોમર્સ વાળા પોતે કોઈ દિવસ ઇન્વેન્ટરી સ્ટોર નહીં કરતા. લાઈક એમેઝોન ઉપર તમે કોઈ વસ્તુ પરચેસ કરવા જાઓ તો એમેઝોન પોતાની કંપનીથી એ વસ્તુને ઓન નહીં કરતું. એ તો કોઈક સેલર પાસેથી લઈને તમને આપે છે. સો એમેઝોન ઇઝ અ પ્લેટફોર્મ. ઘણી વસ્તુઓ પોતે ઓન કરતા હશે, પણ બાકીની વસ્તુઓ તો મેજર કેવું, જેમ કે મોબાઈલ ફોન છે તો મોબાઈલ ફોનની ઇન્વેન્ટરી એ લોકો પોતે મેનેજ નહીં કરતા. ઓકે, એ તો જે ડીલર હોય, જે વેચનાર હોય એની પાસેથી લઈને તમને આપે. ધીસ ઇઝ ધી સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ ઈ કોમર્સ. તો ઈ કોમર્સ લોકોએ પોતાની આખી જિંદગી એક આખું મોડેલ સેટ કરેલું હતું. ઇન્ડિયામાં જેટલી બી ઈ કોમર્સ કંપની કામ કરે છે, લેટ્સ સે ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ધી એમેઝોન, ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ધી ફ્લિપકાર્ટ, જો એમેઝોન, ફ્લિપકાર્ટ બેમાંથી એક ઇન્ડિયાની કંપની નહીં. ઇફ યુ નો, એમેઝોન તો બહારની જ છે. ફ્લિપકાર્ટ ઇન્ડિયાની હતી, બટ દેટ વોઝ સોલ્ડ ટુ વોલમાર્ટ. ઓકે, યુએસએની, બંને યુએસએની કંપની થઈ ગઈ. મતલબ ફ્લિપકાર્ટ જે છે એ લોકોએ વેચી માર્યું હતું વોલમાર્ટને. ઓકે, તો હવે વોલમાર્ટની જ કંપની ગણાય ફ્લિપકાર્ટ, જે ઇન્ડિયામાં કામ કરે છે. ના, એમેઝોન એન્ડ ફ્લિપકાર્ટ આ બંને લોકોએ આજ સુધી, મતલબ તમને એવું લાગતું હશે ને કેવડા મોટા પાયે કામ છે, કેટલી બધી પ્રોડક્ટ દેખાડે, આજ સુધી કોઈ પ્રોફિટ નહીં કર્યો. ફર્સ્ટ થિંગ, ઇન્ડિયાની અંદર એમેઝોન ઇઝ નોટ પ્રોફિટેબલ ઇન ઇન્ડિયા, ફ્લિપકાર્ટ ઇઝ નોટ પ્રોફિટેબલ ઇન ઇન્ડિયા. ઓકે, પ્રોફિટેબલ છે જ નહીં. સો દે આર ટ્રાઇંગ. અત્યારે જે કામગીરી કરી રહીએ છીએ એનું રિઝલ્ટ અમને 3-4 વર્ષે મળશે, ઓર વર્ષો પછી મળશે. ફોર ધેટ કન્સિડરેશન એ લોકો કામ કરે છે. કામ કરવામાં એને કોઈ જ પ્રોફિટ થતો નહીં. દે આર મેકિંગ લોસ, ફ્લિપકાર્ટ અને એમેઝોન બંને. નાવ યુ સી,
કે એ લોકોએ આટલા વર્ષોથી, એમેઝોન કેવડી મોટી કંપની છે ને, આટલા વર્ષોથી એક ઇકોસિસ્ટમ સેટ કરી હતી કે યાર આવી રીતે અમે પ્રોડક્ટ્સ વેચીશું, ડિલિવરી કરીશું, ઓકે, આવી રીતે જે છે એ વેરહાઉસની સાથે કોન્ટ્રાક્ટ કરેલા હોય, લોજિસ્ટિક કંપની સાથે કોન્ટ્રાક્ટ કરેલા હોય, બધી જ વસ્તુ, આ બધી વસ્તુ કરેલી હતી. બધી વસ્તુ પણ પાણી ફેર્યું કોણે? ક્વિક કોમર્સ. ક્વિક કોમર્સ ઇઝ લાઈક two platforms are working right now in India. One is called as an Zepto, another is called as an Blinkit. Blinkit જે છે એ ઝોમેટોની કંપની છે, ઝેપ્ટો જે છે અલગ ફાઉન્ડર છે, સ્થાપેલી હતી. મતલબ બ્લિંકિટ જે છે ઝોમેટોએ ખરીદી લીધું હતું. સો નાવ યુ સી કે ધીસ ક્વિક કોમર્સ વોટ દે આર ડુઈંગ, તો કે ભાઈ એકવાર ઓર્ડર કરો 10 મિનિટમાં પ્રોડક્ટ ડિલિવર. તો મતલબ કસ્ટમર્સને નવી આદત લગાવી, રાઈટ? એ લોકો પહેલા 1-2 દિવસ સુધી રાહ જોઈ શકતા હતા, હવે 1-2 દિવસ બી રાહ નહીં જોઈ શકતા. તો એ લોકોએ શું કર્યું? શરૂઆત કરી કેવી વસ્તુ વેચવાથી, તો કે લાઈક દૂધની થેલી હોય એ તમને આપી જાય, ઓકે, કોઈ મારા અમુક મિત્રો જે ખજૂર મગાવતા તો ખજૂર આપી જાય, રાઈટ? સો એવી વસ્તુ કરે. અલ્ટિમેટલી એ બી એક પ્રકારનો લોભ જ છે. કઈ રીતે? કે તમને 20-25 રૂપિયાની વસ્તુ તમને આપવા આવે તો એમાં ડિલિવરી ચાર્જ લગાડે. ઇફ દે આર સેઇંગ દેટ ઇફ યુ આર પરચેસિંગ અબાઉટ 100 રૂપીઝ તો તમને શું કહેવાય, ફ્રીમાં ડિલિવરી કરે. ક્વિક કોમર્સની એક ખાસિયત એ છે કે ક્વિક કોમર્સ પોતે ઇન્વેન્ટરી ધરાવે છે. મતલબ એ લોકો માલ પરચેસ કરે બહુ જ મોટા પાયે અને પછી વેચે. તો એ લોકો પોતાના સેન્ટર્સ બનાવે અમુક સિટીઝમાં. ક્વિક કોમર્સ હજી આખા ઇન્ડિયામાં સ્પ્રેડ નહીં થયું, અમુક મેગા સિટીમાં સ્પ્રેડ થયું છે. ઓકે, તો અમદાવાદ હોય, ગાંધીનગર હોય, આવા સિટીઝમાં તમને ક્વિક કોમર્સ મળી જાય. તો એ લોકો પોતે બધી વસ્તુ ઓન કરે, બધી વસ્તુ પરચેસ કરે અને પછી વેચે. સો વસ્તુ કેવી થઈ યાર, 10-15 મિનિટમાં કોને ના ગમે? સો નાવ દે હેવ સ્ટાર્ટેડ ટુ સેલિંગ અબાઉટ આઈફોન ઓલ્સો. ઓકે, ઇફ યુ આર ઓર્ડરિંગ આઈફોન યુ વિલ ગેટ ઇન 30 મિનિટ્સ, રાઈટ? સો અગેન પહેલા ફ્લિપકાર્ટ કે એમેઝોનમાંથી તમે ફોન લેતા, સો 2-3 દિવસ માટે રાહ જોતા, એટલીસ્ટ 1 દિવસ માટે તો રાહ જોતા. સો નાવ એમણે પેશન્સ લેવલ હજી ઘટાડી દીધું. કેટલું? તો કે ભાઈ 30 મિનિટમાં ડિલિવરી. સો નાવ જેટલા લોકોએ, મતલબ એમેઝોન, ફ્લિપકાર્ટ, આ બધા લોકોએ પોતાના વર્ષોની મહેનતથી જે આખું એક ઇકોસિસ્ટમ બનાવ્યું હતું, એ ઇકોસિસ્ટમ ઉપર પાણી ફેર્યું ક્વિક કોમર્સે. સો નાવ દે નીડ ટુ ઓલ્સો શિફ્ટ ઇન ક્વિક કોમર્સ. મતલબ એમેઝોન બી શોર્ટ ટાઈમમાં ક્વિક કોમર્સમાં શિફ્ટ કરશે અને ફ્લિપકાર્ટે તો ઓલરેડી અનાઉન્સમેન્ટ કરી દીધું છે. મતલબ ફ્લિપકાર્ટે આની પહેલા ઘણી વખત ચાલુ કરેલું હતું, લાઈક ઇટ્સ કોલ્ડ એઝ એન ફ્લિપકાર્ટ ક્વિક ઓર ફ્લિપકાર્ટ રેડી. આવી બધી વસ્તુના પોર્શન્સ એમને સ્ટાર્ટ કરેલા હતા પાસ્ટમાં, પણ ત્યારે ચાલ્યા નહીં. ઓકે, તો હવે ઝેપ્ટો ઇઝ જસ્ટ અબાઉટ 2021-2022 આ ટાઈપમાં સ્ટાર્ટ થયેલી કંપની છે. બહુ કોઈ જૂની કંપની નહીં અને બહુ મતલબ યંગ લોકો છે એમણે મતલબ એ લોકોએ સ્ટાર્ટ કરી છે. સો એટલા જ ટાઈમમાં એની આખી પીક આવી ગઈ. આખી જે મહેનત હતી ઈ કોમર્સની એ પાણી ફેરવી દીધી ક્વિક કોમર્સ. બટ અગેન ક્વિક કોમર્સ ઇઝ લાઈક કે એ લોકોને બી મોટો ચેલેન્જ છે કોની સામેથી? તો કે ભાઈ જે ડીમાર્ટ ને આ બધા લોકો જે કામ કરતા હોય એની સામેથી. સો ઇટ્સ સી કે જે માર્કેટ છે કન્ટિન્યુઅસલી ઇવોલ્વ થઈ રહ્યું છે. ઇવોલ્વ મતલબ કે કોઈ એક વસ્તુ સ્ટેગ્નેન્ટ નહીં આ દુનિયામાં. ઈ કોમર્સ મતલબ આપણને એવું લાગતું હતું કે મતલબ આમાંથી કોઈ વ્યક્તિએ જોયું હોય તો એમને ખબર હશે કે લાઈક નોકિયાએ એક ફોન કાઢેલા હતા. ઓકે, નોકિયાએ જે એક ફોન બનાવેલા હતા, ઇટ્સ કોલ્ડ એઝ એન ક્વાલિટી કીપેડ. તો એવા પ્રકારના એક ફોન હતા જેમાં સ્નેકની ગેમ કલર વેમાં તમે રમતા. પહેલા નોકિયાના જે 3310ના ફોન હતા એમાં તમે બ્લેક એન્ડ વ્હાઇટમાં રમતા સ્નેકની ગેમ. એ સ્નેકની ગેમ એમણે કલરિંગ શિફ્ટ કરી એક ફોનમાં. તો ત્યારે એમ થઈ ગયું હતું બસ આનાથી દુનિયા કોઈ દી આગળ વધી જ ના શકે. ઓકે, આ ખતમ મેટર, બસ અહીંયા દુનિયાનો અંત છે, આનાથી વધારે ટેકનોલોજી થાય જ નહીં. વિચાર કરો એક સમયે એવડી મોટી કંપની, ઇટ્સ લાઈક મતલબ બધા લોકો કહેતા હોય ને કે નો વન ઇઝ મતલબ પરમેનન્ટ. નોકિયા વોઝ ધ બેસ્ટ કંપની અરાઉન્ડ ધી વર્લ્ડ. ઓકે, આમાંથી કોઈ મતલબ જેટલા લોકો બેઠા એમાંથી કોઈ નોકિયાના ફોન નહીં વાપર્યા હોય, મતલબ બહુ ઓછા. ઓકે, લાઈક મતલબ એક વ્યક્તિ, ચલો મતલબ વિચાર કરો કે આટલા 80 લોકો કે 70 લોકો બેઠા હોય એમાંથી એક વ્યક્તિએ નોકિયાનો ફોન વાપર્યો. સો ઇટ્સ લાઈક કે નોકિયાનું એક આખું સામ્રાજ્ય હતું. આખું સામ્રાજ્ય પડી ભાંગ્યું કોનાથી? સેમસંગથી. ઓકે, સેમસંગ ઓર એન્ડ્રોઈડ ટેકનોલોજી. સો થિંગ ઇઝ દેટ કે એવરીથિંગ ઇઝ ચેન્જિંગ. મતલબ અત્યારના ટાઈમમાં એવરીથિંગ ઇઝ ચેન્જિંગ. ઈ કોમર્સ, ક્વિક કોમર્સ, હજી ખબર નહીં આગળથી એનાથી બી શું વસ્તુ આવી શકે. સો થિંગ ઇઝ દેટ કે બેન્કિંગ ઇઝ ઓલ્સો લાઈક દેટ. પેલા એક સમયગાળો હતો ત્યારે બેંક બ્રાન્ચમાં આપણે લોકો જતા, ખાતું ખોલાવવા માટે જતા, પૈસા ભરવા માટે જતા, પૈસા ઉપાડવા માટે જતા, બધી જ વસ્તુઓ કરવા માટે જતા. નાવડેઝ વી ડોન્ટ લાઈક ટુ સી ધ બેંક બ્રાન્ચીસ. ઓકે, જવું જ નહીં ગમતું કોઈને. તો એનું એક લેટેસ્ટ સ્વરૂપ આ થયું છે તો કે પેમેન્ટ બેંક, રાઈટ? કે બધી જ વસ્તુઓ યુપીઆઈના માધ્યમથી આપણે કરીએ, ડાયરેક્ટ ખાતું બી ખુલી જાય, ડિપોઝિટ બી કરી શકીએ, બધી જ ફેસિલિટી આપણે અવેલ કરી શકીએ. સો ઇટ્સ કન્ટિન્યુઅસલી ઇવોલ્વિંગ. દેન આફ્ટર આપણે એક વસ્તુ જોઈ હતી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. ગવર્મેન્ટે જે આ ઉદ્દેશ્યના માધ્યમથી ખોલી તો કે તમારી બેંક તમારા દ્વાર. ઓકે, ગ્રામીણ ક્ષેત્રોમાં પોસ્ટ ઓફિસની જે રીચ છે કે જે પેનિટ્રેશન છે ઇટ ઇઝ વેરી ગુડ. કારણ કે બેન્કિંગ ક્ષેત્રનું જેટલું પેનિટ્રેશન નથી એનાથી વધારે પેનિટ્રેશન કે એની રીચ જે છે કે જ્યાં એ તમને હાજર જોવા માટે મળતું હોય તો એ શું છે?
પોસ્ટ ઓફિસ. ઓકે, તો પોસ્ટ ઓફિસ જે પ્રકારની સેવાઓ આપે છે તો ગવર્મેન્ટે વિચાર્યું કે આમને જ આપણે પેમેન્ટ બેંકમાં કન્વર્ટ કરી દઈએ અને આ જે પેમેન્ટ બેંક છે ને આરબીઆઈ ની શેડ્યુલ્ડ બેંક તરીકે ક્લાસિફાઈડ કરવામાં આવેલું છે. આરબીઆઈ ને શેડ્યુલ્ડ બેંક તરીકેનું લાયસન્સ આપી દીધું છે. તો અગેન આમાં બી તમને જે બી સેવાઓ મળવા પાત્ર હોય એ બધી જ સેવાઓ મળે છે. લાઈક પેમેન્ટ બેંક જેવી જ સેવાઓ મળે છે, લોન્સ મળતી. સો દેટ ઇઝ વોટ અબાઉટ ધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. ટોટલ ઓનરશિપ જે છે એ ઓનરશિપ ગવર્મેન્ટની છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, 100% ઓનરશિપ. તો અહીંયા સુધી આપણે ડિસ્કશન કરેલું હતું લાસ્ટ સેશનમાં. ધિરાણ નહીં આપતી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. ક્યાં ધિરાણ આપે છે? પેમેન્ટ બેંક તો ક્યાં ધિરાણ જ આપે? પોસ્ટ ઓફિસમાંથી કયું લોન મળે? લોન નહીં મળતી. મારા ધ્યાનમાં તો નહીં આવ્યું કોઈ દી. પોસ્ટ ઓફિસ લોન નહીં આપતી. ઓકે, એ બધી ફાઇનાન્શિયલ સર્વિસીસ આપે છે. ઓકે, મતલબ સેવિંગ સર્ટિફિકેટ્સ ને બધી વસ્તુ, સેવિંગ એકાઉન્ટ્સની બી ફેસિલિટી, લોન નહીં મળતી. તો હવે અહીંયા સુધી આપણે બેન્કિંગ વાળી વસ્તુઓ જોઈ. હવે જે વસ્તુઓ આપણે જોવાની છે આજથી એ જોવાનું છે બિન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ, કોલ્ડ એઝ અ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. નોન બેન્કિંગ શબ્દ બી છે, સાથે સાથે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન બી છે. મતલબ કે કાંઈક બેન્કિંગ જેવી પ્રવૃત્તિઓ કરતા હશે પણ બેંક્સ તરીકે કન્સિડર કરવામાં આવતી નથી. સો દેટ ઇઝ કોલ્ડ એઝ અ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ. હવે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં આ ફોટોસ જે તમને દેખાય છે એ ફોટોસ તો ચારે ચાર આપણે ભણીશું જ. ઓકે, એના સિવાયની અમુક નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હશે. પ્રાઇમરી ડીલર્સનો બી સમાવેશ થશે, જેની સાથે સાથે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝનો બી સમાવેશ થશે. તો આટલી વસ્તુઓ આપણે જોવાની. ફર્સ્ટ જે આપણે પોર્શન આમાં ભણવાનું છે ઇટ્સ કોલ્ડ એઝ એન અખિલ ભારતીય નાણાકીય સંસ્થાઓ, કોલ્ડ એઝ એન ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. એવી સંસ્થાઓ કે જેનું આખા દેશમાં ક્યાંક ને ક્યાંક રીચ છે, કે આખા દેશમાં ક્યાંક ને ક્યાંક પહોંચ છે, કે જે સામાન્ય રીતે બેન્કિંગ જેવી ફેસિલિટીઝ આપે છે પણ બેંક છે આમાંથી મોસ્ટ ઓફ જેટલી બી બેંક જે છે, મતલબ એક નામ લખ્યું છે એક્ઝિમ બેંક, કોલ્ડ એઝ એન એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા. વન ઇઝ કોલ્ડ એઝ એન સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. વન ઇઝ કોલ્ડ એઝ એન નાબાર્ડ એન્ડ વન ઇઝ કોલ્ડ એઝ એન નેશનલ હાઉસિંગ બેંક. આ જેટલી બી 4 ઇન્સ્ટિટ્યુશન્સ આપણે ભણીશું એ ઇન્સ્ટિટ્યુશન્સનું કામ છે કે એ લોકો પોતે લોન્સ આપે. જેમ કે કોઈ આ લોકો કેવી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે, જેમ કે હું તમને વાત કરું સિડબીની, તો સિડબી શું કરે? તો કે સિડબી જે છે એક સંસ્થા છે. એ સંસ્થા પાસે લેટ છે 100 કરોડનું ભંડોળ છે. એ 100 કરોડ એને નાના નાના જે સ્મોલ સ્કેલ ઉપર કામગીરી કરતા હોય, લેટ છે સ્મોલ સ્કેલ ઉપર કોઈને ફેક્ટરી નાખવી હોય, હવે ફેક્ટરી નાખવી અને એમાં મશીનની જરૂરિયાત હોય, તો સિડબી શું કરે? તો કે સિડબી પોતે બેંકોને લોન આપશે. સિડબી કોને લોન આપશે? તો કે લેટ છે આઈસીઆઈ, એચડીએફસી, એસબીઆઈ, બધી જ બેંકોને. આ બેંકો પછી જે લોકો બિઝનેસ કરતા હશે, જે લોકો ફેક્ટરી એસ્ટાબ્લિશ કરતા હશે એને લોન આપશે. તો આ બધી સંસ્થાઓ જે છે એ બધી સંસ્થાઓ રીફાઇનાન્સિંગનું કામ કરે છે, ડાયરેક્ટ ફાઇનાન્સ નહીં આપતી. ઓન ધી અધર સાઇડ તમારે વ્હીકલ લોન જોતી હોય, લેટ છે તમારે હોમ લોન જોતી હોય, ઓકે, તો હોમ લોન લેવા માટે તમે ક્યાં જાઓ? તો કે તમે નેશનલ હાઉસિંગ બેંકમાં નહીં જાઓ. તમે ક્યાં જશો? તમે તો જે શેડ્યુલ્ડ બેંક હશે ત્યાં જ જશો. ઓકે, તમે એસબીઆઈમાં જશો, તમે આઈસીઆઈસીમાં જશો, તમે એચડીએફસીમાં જશો. તો તમે બધી જગ્યાએ બેંકો પાસે જશો, પણ એ બેંકો પાસે એક ફંડ હોય કે જેનો ઉદ્દેશ્ય એવો હોય કે આપણે હાઉસિંગ જે સેક્ટર છે, હાઉસિંગ સેક્ટરમાં લોકોને લોન મળી રહી એના માટેનું કામગીરી કરીએ. તો એના માટે પોતાની પાસે એક ફંડ હોય, એ ફંડ ઈ બેંકોને આપે અને બેંકો જે છે એ લોકોને આપે. તો સામાન્ય રીતે આવી બધી જે સંસ્થાઓ છે એ રીફાઇનાન્સિંગનું કામ કરતી હોય છે. સેમ વે નાબાર્ડ. ઓકે, નાબાર્ડનું નામ શું છે? તો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ખાસ કરીને તમને ઉદ્દેશ્યથી જ ખબર પડી જાય, બે વસ્તુ કરવાની છે કે ભાઈ એગ્રીકલ્ચરને પ્રમોટ કરો અને બીજી વસ્તુ રૂરલ ડેવલપમેન્ટ કરો. તો કે નાબાર્ડ બી પોતે ડાયરેક્ટ લોન નહીં આપતી. ઓકે, નાબાર્ડ જે છે એ ગ્રામીણ ક્ષેત્રમાં માનો રિજનલ રૂરલ બેંક કામ કરતી હોય એને લોન આપે અને એ લોકો જે છે એ કોને આપે? ખેડૂતોને લોન આપે. તો આ જે છે એ રીફાઇનાન્સિંગનું કામ કરે છે. આ 4 ઇન્સ્ટિટ્યુશન્સ આપણે ભણવાની થશે. એની શું ફેક્ટ ઇન્ફોર્મેશન છે, એમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે, ક્યારે એસ્ટાબ્લિશમેન્ટ થયું, એનું કામ શું છે, બસ એ જ બધી વસ્તુઓ આપણે ભણવાની થશે. નેશનલ હાઉસિંગ બેંકના સંદર્ભે જ્યારે આપણે ભણીશું ત્યારે એક કોન્સેપ્ટ આવશે કોલ્ડ એઝ રેસિડેક્સ. એ એક પ્રકારનો ઇન્ડેક્સ બહાર પાડે છે કે જેના માધ્યમથી દેશમાં જે પ્રોપર્ટીઝ છે, મતલબ કે હાઉસિંગ સેક્ટર છે, હાઉસિંગ સેક્ટરના પ્રાઇસ કેટલા ઇન્ફ્લુઅન્સ થયા, કેટલા વધ્યા, ઓકે, કેટલા ઇન્ફ્લેટ થયા, આ બધી વસ્તુનું મેજરમેન્ટ કરે. ઓકે, સો એ લોકો એક આખો ઇન્ડેક્સ બહાર પાડે છે કોલ્ડ એઝ રેસિડેક્સ. રાઈટ, આના સંદર્ભે એકવાર જીપીએસસીમાં ક્વેશ્ચન બી પૂછાઈ ગયેલો છે. તો 1 બાય 1 જોવાની શરૂઆત કરીએ. પેલી વસ્તુ આવશે એક્ઝિમ બેંક. નામથી જ ખબર પડી જાય કેવી વસ્તુ છે. એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ બેંક ઓફ, કે જેનું કામ શું હશે? તો કે દેશમાં એક્સપોર્ટ અને ઇમ્પોર્ટની જે ફેસિલિટીઝ છે, કે જે સુવિધાઓ છે, સુવિધાઓને વધુ સારી રીતે પ્રોવાઈડ કરાવી. જે લોકો એક્સપોર્ટર જે છે એને કોઈ વસ્તુની લોન જોતી હોય તો લોન આપવાની, ઇમ્પોર્ટર જે છે એને કોઈ પ્રકારની લોનની જરૂરિયાત હોય કે પૈસાની જરૂરિયાત હોય તો એને પૈસાની મદદ કરવાની. દેટ ઇઝ ધી ફંક્શન ઓફ એક્ઝિમ બેંક. રાત જોતો તો આવી હું કામ નહીં અત્યાર સુધી. આ જે છે એ દેશની અગ્રણી નાણાકીય સંસ્થા છે.
સ્થાપના શેના માટે કરવામાં આવી? તો કે ભાઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1981. યાદ રાખજો, આ જે વસ્તુ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને ક્યાંક ને ક્યાંક તમને પૂછાઈ બી શકે, તમને એવું કહી દે કે ભાઈ એક્ઝિમ બેંક જે છે એ આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત વ્યાખ્યાયિત કે આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત રજીસ્ટર્ડ છે. ધ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. કેના અંતર્ગત છે? એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1981. સંપૂર્ણ માલિકી કોની છે? તો કે ભાઈ સંપૂર્ણ માલિકી ભારત સરકારની છે. કામ શું? જેને એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરવું હોય એને ફાઇનાન્શિયલ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવી. કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો એક્ઝિમ બેંકના સંદર્ભે? યાદ રાખીશું, એક ઓનરશિપ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને સેકન્ડ થિંગ કે શેના અંતર્ગત સ્થાપના? તો કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1980. પહેલી ઇન્સ્ટિટ્યુશન્સ આ. સેકન્ડ થિંગ વાત આવશે સિડબી. સિડબી નું ફૂલ ફોર્મ શું છે? તો કે ભાઈ ફૂલ ફોર્મ એકવાર જીપીએસસી માં પૂછાયેલું, ઘણા લોકોને એ બી નતું આવડ્યું. તો એવી વસ્તુ આપણે ધ્યાનમાં કે નોટિસમાં રાખીશું. તો કે ફૂલ ફોર્મ શું છે? સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ. ક્યારે સ્થાપના થઈ? તો કે ભાઈ સેટઅપ ઇન ધી 1990. 1990 ના સમયમાં સ્થાપના થઈ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ સ્થાપના કરી. શેના માધ્યમથી? તો કે બાય ધી પાર્લામેન્ટ. પાર્લામેન્ટનો એક એક્ટ બનાવ્યો કોલ્ડ એઝ સીડબી એક્ટ, એની અંતર્ગત એની સ્થાપના કરી અને એની એસ્ટાબ્લિશમેન્ટ પૂરું કર્યું. તો કે જ્યારે બનાવવામાં આવેલી ત્યારે એ આખી સબસિડિયરી કંપની હતી. સબસિડિયરી કંપની કોની હતી? કે આઈડીબીઆઈ બેંકની. ઓકે, જ્યારે સ્થાપવામાં આવેલી ત્યારે. પણ પછી ફ્રોમ ધી યર ઓફ 2000 એને ડીલિંક્ડ કરી નાખી. ડીલિંગ મતલબ કે એનાથી છૂટી કરી નાખવામાં આવી. અત્યારે જે એની માલિકીનું પેટર્ન છે એ માલિકીની પેટર્ન આ રીતની કંઈક છે કે જે શેર હોલ્ડિંગ પેટર્ન જે છે. અગેન મેં તમને કીધું, જો પર્પઝ ઓફ સીડબી ઇઝ ટુ પ્રોવાઇડ રીફાઇનાન્સ ફેસિલિટી. રીફાઇનાન્સ ફેસિલિટીઝ ટુ બેંક્સ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ engaged in terms of lending and working capital finance to small scale industries. જે નાના સ્તર ઉપર કામ કરતા ઉદ્યોગો જે છે એને પૈસાની જે જરૂરિયાત હોય એ પૈસાની જરૂરિયાત પૂરું પાડવાનું કામ કોણ કરે? સીડબી કરે. લોન આપે. મશીન લેવું હોય તો એના માટે લોન આપે, રાઈટ. વર્કિંગ કેપિટલની જરૂરિયાત હોય, વર્કિંગ કેપિટલ મતલબ કે ધંધો ચલાવવા માટે જે પૈસાની જરૂરિયાત હોય તો એના માટે પૈસો આપે. એની શેર હોલ્ડિંગ શું છે? તો કે જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસે 20.85% શેર હોલ્ડિંગ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે 15.65% છે. એલઆઈસી પાસે 13.33% છે. નાબાર્ડ પાસે 9.36% છે. એન્ડ અધર પબ્લિક ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ બેંક્સ પાસે રિમેનિંગ શેર છે. તો મતલબ કે તમને સ્ટેટમેન્ટ માનો એક્ઝામમાં એવું પૂછાય કે સીડબીની 100% ઓનરશિપ જે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ધરાવે છે. સ્ટેટમેન્ટ ઇઝ, આ પેટર્ન નહીં પૂછાય મતલબ કોની પાસે કેટલું શેર છે, પણ આવું સ્ટેટમેન્ટ પૂછાય એમ કે જેમ કે એક્ઝિમ બેંક છે, એક્ઝિમ બેંકની 100% ઓનરશિપ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસે છે પણ સીડબીની નથી. ક્લિયર થયો સીડબીનો પર્પસ? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, ભાઈ ઓનલાઈન સ્ટુડન્ટ જે કોમેન્ટ કે છે પીપીટી મોકલાવજો. પીપીટી મોકલાવાઈ ગઈ ભાઈ, યાર નહીં. હજી ખાલી એક ટોપિક આપણે ભણ્યો, ઇટ કન્ટેન્સ અબાઉટ 200 સ્લાઇડ્સ. આગળ બહુ બધા ટોપિક બાકી છે ભણવાના. એના પછીની એક સંસ્થા આવે છે. સંસ્થાનું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, કોલ્ડ એઝ નાબાર્ડ. નાબાર્ડનું કામ શું છે, નાબાર્ડનું મેઇન ફંક્શનિંગ શું છે એને વસ્તુ જોઈ લો તો નામથી જ ખબર પડી જાય કે ભાઈ જે રૂરલ ડેવલપમેન્ટ છે, એગ્રીકલ્ચર છે, આ બંનેને પ્રમોટ કરવા માટે આ બેંકની સ્થાપના કરવામાં આવી હશે. તો કે ભાઈ કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે સ્થાપના કરવામાં આવી. ક્યારે કરવામાં આવી? તો કે 12 જુલાઈ 1982. શેની અંતર્ગત કરવામાં આવી? તો કે ભાઈ નાબાર્ડ એક્ટ 1981 અંતર્ગત. મેઇન જે હેડક્વાર્ટર છે, હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું. શિવરામ સમિતિએ ભલામણ કરી. 6ઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન કામગીરીની સ્થાપના થઈ. આ બધી વસ્તુઓ તમારા ફેક્ટ ઇન્ફોર્મેશન માટે. ઓકે, પછી નીચેની વસ્તુ તો કે કેના નિયામક તરીકે એ કામ કરે છે? તો કે બે સંસ્થાઓ, કે રિજનલ રૂરલ બેંક અને બીજી વસ્તુ કઈ? સહકારી બેંકો. તો આ બેંકો ઉપર એ શું કરે છે? નિયામક તરીકેનું કામ કરે છે. એના પછીનો મુદ્દો જે છે, એના પછીનો મુદ્દો તમને જ્યારે આજે પીએસએલ નોર્મ્સ ભણાવીશ ત્યારે ખબર પડશે. તો કે પીએસએલ નોર્મ્સ શું છે? તો કે ભાઈ પીએસએલ નોર્મ્સને કહેવાય પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. આગળ ભણીશું જ આજે. જે બેંકો જે છે, બેંકોને માનો બેંકો જે છે એ આખા વર્ષમાં 100 કરોડ રૂપિયા ક્યાંક ગામમાં ફેરવતી હોય, ઓકે, લોન આપીને, તો 100 કરોડમાંથી એવું કહી દે આરબીઆઈ કે ભાઈ 40% પૈસા જે છે એ આ 8 ક્ષેત્રોને આપી દેવાના. ઓકે, બાકીના 60 કરોડ હોય એ તમારે જ્યાં ફેરવો ત્યાં ફેરવો, પણ બાકીના 40 કરોડ જે છે આ જ ક્ષેત્રોને મળવા જોઈએ. તો કે ભાઈ ઘણી વખત જ્યારે બેંકો જે છે એ પોતાના પીએસએલ નોર્મ્સ ચૂકી જાય, મતલબ કે ફૂલફિલ ના કરી શકે જેટલો ટાર્ગેટ આપ્યો હોય, ત્યારે જેટલી ઘટ પડે, લેટ્સ સે ભાઈ એને 40 કરોડ દેવાના હતા, એને 20 કરોડ જ આપ્યા, તો બાકીના 20 કરોડની જે ઘટ પડે એ 20 કરોડની ઘટ એને કયા ખાતામાં જમા કરાવવી પડે? RIDF. આ પ્રકારનું એક ખાતું છે, કોલ્ડ એઝ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ. આમાં એ પૈસા એને જમા કરાવવા પડે. ઓકે, આગળ ડિસ્કસ કરીશું, બટ અત્યારે જસ્ટ આ મુદ્દો લખ્યો છે એટલે તમે ખાલી વાંચી લો. તો RIDF ફંડ ભાઈને જે છે એ જે ટાર્ગેટ ઘટ્યો હોય કે જે શું કહેવાય ટાર્ગેટ જેને આપ્યો હોય પૂરો ના કરી શકે ત્યારે પૈસા એને એ ખાતામાં જમા કરાવવા પડે. કોણે? બેંકોએ. ભાઈ માનો SBI નો ટાર્ગેટ હતો PSL માં
કે ભાઈ તમારે 40 કરોડ રૂપિયા ગામમાં મતલબ જે 8 ક્ષેત્રો છે એમાં આપવાના છે. એસબીઆઈ જે છે એ 20 કરોડ જ આપી શકી, તો ઘટ્યા કેટલા? 20 કરોડ એના ટાર્ગેટમાં. તો 20 કરોડ એને ક્યાં જમા કરાવવાના એસબીઆઈ એ? પછી શું કરે તો કે આ 20 કરોડ જ્યારે આરઆઈડીએફ ફંડમાં આવે ત્યારે નાબાર્ડ એને બીજા ગામમાં લોન આપે. એ લોનમાંથી જે પૈસા કે વ્યાજ આપે એ બેંકને પાછું આપી દે. એવું નહીં બેંકના બૂચ લાગી ગયા 20 કરોડના. ઓકે, એ બેંકને પાછા આપી દે. નાબાર્ડનું કામ આરઆરબી, સહકારી મંડળીઓ, ખેડૂત, ગૃહ ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો આ બધા લોકોને સપોર્ટ કરવાનું, આ બધા લોકોને પૈસા આપવા. ઓકે, સંપૂર્ણ માલિકી કોની છે? તો કે ભાઈ કેન્દ્ર સરકારની. ઓકે, એક પ્રોગ્રામ હતો કોલ્ડ એઝ એસએચજી બેંક લિંકેજ પ્રોગ્રામ. એસએચજી માને સેલ્ફ હેલ્પ ગ્રુપ. એક પ્રકારની સંસ્થાઓ હોય છે, નોન ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ હોય છે કે જેમાં શું હોય તો કે લેટ્સ સે 15 થી 20 લોકો ભેગા થઈને ગ્રુપ બનાવે. એ લોકો નક્કી કરે કે ભાઈ આટલા રૂપિયા જે છે એ કાઢીશું, સેવિંગ કરીએ. બધા લોકો લેટ્સ સે 10,000 રૂપિયા કાઢે, 10 લોકો હોય 10,000 રૂપિયા લાગે. કેટલું ફંડ થયું? લાખ રૂપિયાનું ફંડ થયું. હવે લાખ રૂપિયાના ફંડથી નાની મોટી એક્ટિવિટીઝ કરે. કોઈ બિઝનેસ એક્ટિવિટી કરવી હોય, પાપડ ઉદ્યોગ હોય, આચાર ઉદ્યોગ હોય, આવા પ્રકારના કામગીરી કરે ગામડાના સ્તર ઉપર. ઓકે, અને એમાંથી જે પ્રોફિટ હોય એ પ્રોફિટ બધા લોકો કમાઈને પોતાની વચ્ચે વેચે. ધીસ ઇઝ કોલ્ડ એઝ સેલ્ફ હેલ્પ ગ્રુપ, કે જે લોકો પોતાની જ મદદ કરવા માટે ભેગા થાય. તો આવો જે એક નાબાર્ડનો એક પ્રોગ્રામ છે કોલ્ડ એઝ એન એસએચજી બેંક લિંકેજ પ્રોગ્રામ. તો એમાં એ શું કરે તો કે આવા સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે ને લોન આપવાનું કામ કરે. કોણ કરશે? નાબાર્ડ. ધીસ ઇઝ ધી ઇન્સ્ટિટ્યુશન ઓફ નાબાર્ડ. પછી આવે છે ફોર્થ કોલ્ડ એઝ એ નેશનલ હાઉસિંગ બેંક. હવે નેશનલ હાઉસિંગ બેંક જે છે, એક જ મિનિટ, નેશનલ હાઉસિંગ બેંક જે ઇન્ફોર્મેશન છે ઇઝ મિસિંગ ઓવર હિયર. ઓકે, બટ આઈ વિલ એડ ઓન ઇટ. બટ હું તમને કહી દઉં કે નેશનલ હાઉસિંગ બેંકનું કામ શું છે. જો નેશનલ હાઉસિંગ બેંક જે છે ઇટ ઇઝ મતલબ કોપી ભૂલથી આ નાબાર્ડની ઇન્ફોર્મેશન થઈ ગઈ છે, બટ હું તમને ઇન્ફોર્મેશન કહી દઉં. જ્યારે હું પીપીટી પાછી અપલોડ કરીશ ત્યારે અપડેટ થઈ જશે. તો કે નેશનલ હાઉસિંગ બેંક જે છે એ નેશનલ હાઉસિંગ બેંકની માલિકી જે છે એ ઓલમોસ્ટ આરબીઆઈ પાસે છે. ઓકે, મતલબ આગળની ઇન્સ્ટિટ્યુશન જોઈ નાબાર્ડ જે છે એની માલિકી કોની પાસે? તો કે સરકાર પાસે. સીડબી તો કે અલગ અલગ પ્રકારનું શેર હોલ્ડિંગ. એક્ઝિમ બેંક તો કે એની માલિકી કોની પાસે? સરકાર પાસે. એવી જ રીતે જે મતલબ નેશનલ હાઉસિંગ બેંક છે કોલેજ એનએચબી, તો કે એનએચબી ની માલિકી કોની પાસે છે? તો કે ભાઈ આરબીઆઈ પાસે. એનએચબી નું કામ શું છે? તો કે એનએચબી નું કામ જે છે એ જ્યારે આપણું જે શું કહેવાય હાઉસિંગ ક્ષેત્ર છે કે હાઉસિંગ સેક્ટર છે, એ હાઉસિંગ સેક્ટરમાં જે પણ પ્રકારની પ્રાઇસ જે છે ઇન્ફ્લેટ થતી હોય, પ્રાઇસ રિફ્લેક્ટ થતી હોય એને રેગ્યુલેટ કરવાનો. સેકન્ડ થિંગ, જે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ છે એ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ઉપર રેગ્યુલેશનનું કામ કરે. મતલબ કે હાઉસિંગ ફાઇનાન્સ કંપની એટલે કે કેવી? તો કે ભાઈ એક ડીએચએફએલ નામની કંપની છે, ડીએલએફ કંપની છે. તો આવી પ્રકારની જે અમુક રિયલ એસ્ટેટની કંપનીઓ હોય કે જે હાઉસિંગ ફાઇનાન્સ પ્રોવાઈડ કરતી હોય, એવી કંપનીઓ ઉપર રેગ્યુલેશન કરવાનું કામ કોણ કરે? એનએચબી. સેકન્ડ થિંગ, એનએચબી એક ઇન્ડેક્સ બહાર પાડે છે કોલ્ડ એઝ રેસિડેક્સ, જે મેં તમને આગળ કીધું. તો રેસિડેક્સમાં શું હોય તો કે ભાઈ 20 જે શહેરો છે 20 શહેરો માટે એ આખો એક ઇન્ડેક્સ બહાર પાડે, જેમાં 20 શહેરોની અંદર જે હાઉસિંગ પ્રાઇસીસ વધઘટ થતી હોય, તે હાઉસિંગ પ્રાઇસીસનો જે ટ્રેન્ડ રહેતો હોય એ ટ્રેન્ડ વિશેની ઇન્ફોર્મેશન એ પબ્લિશ. દેટ ઇઝ વોટ અબાઉટ ધી રોલ ઓફ ધી એનએચબી, નેશનલ હાઉસિંગ બેંક. તો આ ચાર વસ્તુ જે છે એ આપણે જોઈ. એ ચારે ચાર વસ્તુ શું છે? ઓલ ઇન્ડિયા લેવલ ઉપર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જે કામ કરતી હોય તે કેટલી જોઈ? પહેલી વસ્તુ એક્ઝિમ બેંક, સેકન્ડ સીડબી, થર્ડ નાબાર્ડ અને ફોર્થ ઇઝ એનએચબી. ઓકે, નેશનલ હાઉસિંગ બેંક. એના પછીની એક સંસ્થા જે છે એ સંસ્થાનું નામ છે નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ. રોલ પહેલા તો ડિફાઇન કરી લઈએ શું છે આ બેંકનો, પછી એની જે ફેક્ટ ઇન્ફોર્મેશન છે તમે જોજો. તો કે અગેન એક એક્ટ અંતર્ગત સ્થાપવામાં આવેલી સંસ્થા છે. રોલ શું છે આનો? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પ્રોજેક્ટ્સ હોય એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને લોન આપવાનું કામ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માને તો કે ભાઈ જે પુલ બનાવવામાં આવતા હોય, ઓકે, કોઈ પ્રકારના પુલનું બાંધકામ કરવામાં આવતું હોય, કોઈ પણ પ્રકારના રસ્તાઓ બનાવવામાં આવતા હોય, કોઈ પણ પ્રકારના નવા નવા બિલ્ડિંગ્સ બનાવવામાં આવતા હોય, તો આના સંદર્ભે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માટે લોંગ ટર્મની જે લોન જોઈએ તો એ લોન આપવાનું કામ કોણ કરે? તો કે આ સંસ્થા, નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ. સી, ગવર્મેન્ટ ઇઝ મેજરલી ફોકસિંગ ઓન ડેવલપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ઇન્ડિયા. તમે જોતા હશો કે ભાઈ મતલબ પીએમ ગતિશક્તિ પ્લાન આખો એક ગવર્મેન્ટે લોન્ચ કરેલો હતો. તો ગતિશક્તિ પ્લાનનું મેઇન ઉદ્દેશ્ય શું હતો? તો કે ગતિશક્તિ પ્લાનનો મેઇન ઉદ્દેશ્ય એવો હતો કે દેશમાં ગજબ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોડ કનેક્ટિવિટી બી આવી ગઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે મોડર્ન ફેસિલિટીઝ અને એમ્યુનિટીઝ આપવાની હોય એમ્યુનિટીઝ બી આવી ગઈ, એક્સપ્રેસ હાઈવે બી આવી ગયા, બધી જ વસ્તુઓ એડ ઓન થઈ ગઈ. તો આવા પ્રકારના જે પ્રોજેક્ટ્સ જે છે એ પ્રોજેક્ટ્સને લોન આપવાનું કામ કરે છે. ભાગીદારી કોની છે? મતલબ માલિકી કોની છે? તો કેન્દ્ર સરકારની 100% ભાગીદારી છે અને ધીમે ધીમે ઓછી કરીને 26% કરશે. ક્યારે સ્થાપના થઈ? તો કે જો 2021માં સ્થાપના થઈ એક અધિનિયમ અંતર્ગત. કયો અધિનિયમ? તો કે કોલ્ડ એઝ અ નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 2020. શું કરે છે? તો કે આરબીઆઈ, સરકાર, નાણાકીય સંસ્થાઓ, વિશ્વ બેંક, બોન્ડ આ બધાથી નાણાં ભેગા કરશે અને લોન કોને આપશે? તો કે જેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જોઈએ છે
ઇનિશિયલ કેપિટલ કેટલી છે તો કે 20,000 કરોડ. ઓકે, જો એનો ગોલ શું છે તો કે આગામી 3 વર્ષમાં 5 લાખ કરોડની લોન આપશે જે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનને મદદ કરશે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન વોઝ અગેન ગવર્મેન્ટનો જે એક ઉદ્દેશ્ય હતો કે જેના માધ્યમથી દેશમાં જે છે એ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ થાય. પછી આગળ જતા નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનને જે છે એ મર્જ કરી દીધો કે એની સાથે જોડી લીધો કોને તો કે પીએમ ગતિ શક્તિ પ્લાન સાથે. મતલબ ખાલી એટલું યાદ રાખવાનું, બહુ એક્ઝામ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ નથી પણ ક્યાંક કદાચ પૂછાઈ જાય તો આપણને ખબર હોવી જોઈએ. પછી આવે છે પ્રાઇમરી ડીલર્સ. પ્રાઇમરી ડીલર્સ શું છે તો કે શું કામગીરી કરે તો કે આપણે આગળ ડિસ્કસ કર્યું હતું આરબીઆઈના ઓપન માર્કેટ ઓપરેશન વિશે. ઓપન માર્કેટ ઓપરેશન્સમાં આપણે ડિસ્કસ કરેલું હતું કે આરબીઆઈ જે છે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ જે છે ગવર્મેન્ટ સિક્યોરિટીઝની ખરીદ અને વેચાણ કરે. જ્યારે માર્કેટમાં મની ફ્લો જે છે એ બહુ જ વધી ગયો હોય ત્યારે શું કરે બેન? જ્યારે માર્કેટ જે છે માર્કેટમાં મની ફ્લો બહુ જ વધી ગયો છે તો આરબીઆઈ જે છે એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ લેશે કે વેચશે? જ્યારે માર્કેટમાં બહુ જ બધો મની ફ્લો વધી ગયો છે ત્યારે આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યોરિટીઝનું શું કરશે? વેચશે, રાઈટ? જેથી શું કરે કે લોકો ખરીદે અને પૈસા જે છે એ આરબીઆઈને દે દે. ઓન ધી અધર સાઈડ માર્કેટમાં મની ફ્લો સાવ ઓછો હોય તો આરબીઆઈ શું કરે તો કે માર્કેટમાં જે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ લોકો પાસે હોય એને પાછી ખરીદી લે અને પૈસા પાછા આપી દે. આ પ્રાઇમરી ડીલર્સ શું કરે? પ્રાઇમરી ડીલર્સ કોઈ નાના મોટા એક ઇન્ડિવિજ્યુઅલ નહીં હોતા, બહુ મોટી સંસ્થાઓ હોય કે જેને લાયસન્સ આપવામાં આવે અને મોટા પાયે જ્યારે આરબીઆઈ જે છે એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ઇસ્યુ કરે ત્યારે આ પ્રાઇમરી ડીલર્સ જે છે એને પરચેસ કરતા હોય. ઓકે, તો એ સી કે સરકારી જામીનગીરી ખરીદવા તેમજ વેચવા માટેનું લાયસન્સ હોય છે. એ સરકારી જામીનગીરી સીધી આરબીઆઈ પાસેથી ખરીદે અને બજારમાં શું કરે? એને સેલ આઉટ કરે. સો એના જેવી કામગીરી એ લોકો કરતા હોય છે, કોલ્ડ એઝ પ્રાઇમરી ડીલર્સ. એના માટે તમારે અલગ લાયસન્સ લેવું પડે. તો વર્તમાનમાં જે છે 21 પ્રાથમિક ડીલરો જે છે કે પ્રાઇમરી ડીલર જે છે લાયસન્સ ધરાવે છે. એમાંથી બેંકો જે હોય બેંકો બી પોતે આવી પ્રકારની કામગીરી કરતી હોય. તો 14 બેંકો અને 7 જે છે એ નોન બેન્કિંગ સંસ્થાઓ, તો આ લોકો પાસે આ લાયસન્સ. ઓકે, લાયસન્સ કોણ આપે? અગેન આરબીઆઈ જ લાયસન્સ આપે. ઓકે, સો ધીઝ આર કોલ્ડ એઝ પ્રાઇમરી ડીલર્સ. તો આ 4 વસ્તુ જે છે એ 4 વસ્તુ આપણે જોઈ. એનો કોન્ટેક્સ્ટ શું હતો તો કે ભાઈ ઓલ ઇન્ડિયા લેવલ ઉપર જે ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવતી હોય એ ફાઇનાન્શિયલ સર્વિસીસ. હવે જે વસ્તુ આપણે ભણવાની છે એ વસ્તુનું નામ શું છે તો કે કોલ્ડ એઝ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ, કોલ્ડ એઝ એનબીએફસી. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આજના સમયમાં બહુ જ ચર્ચામાં રહેતો ટોપિક. હું એનબીએફસીનું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું તો કે જેનાથી તમને વસ્તુઓ સમજાઈ જશે. તમારે જ્યારે બેંકમાંથી લોન જોતી હોય ત્યારે તમારો સિબિલ સ્કોર ગણવામાં આવે કે ભાઈ આ વ્યક્તિની શાખ કેવી છે. ઓકે, આ પૈસા ટાઈમ ટુ ટાઈમ આપે છે કે આખા ગામને બૂચ મારે. ઓકે મતલબ ઘણા લોકો એવા હોય ભાઈ. તો મતલબ બેંકો તપાસ કરે કે ભાઈ આ વ્યક્તિ બરોબર છે કે નથી. તો મતલબ અત્યારના ટાઈમમાં કેવું કે બૂચ મારો તો તમારી હાલત ખરાબ થઈ જાય, મતલબ સિબિલ સ્કોર ખરાબ થાય, ભવિષ્યમાં કોઈ લોન ના મળે. ઓર લોન મળે તો કેવી મળે એ હમણાં જોઈએ. સો થિંક ઇઝ દેટ કે ભાઈ માનો એ જે છે એ સિબિલ સ્કોર ચેક કરે. હવે દરેક બેંક હોય ને એ બેંકોની પણ ઘણી બધી નોન ફાઇનાન્શિયલ કંપનીઓ હોય છે. જેમ કે હું તમને વાત કરું, એક બેંક છે કોલ્ડ એઝ એચડીએફસી. તો કે એચડીએફસી ભાઈ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક આરબીઆઈ અંતર્ગત. એની જ પોતે એક સબસિડિયરી છે કોલ્ડ એઝ એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસ. ઓકે, તો એ જે એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસ છે એ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે કે જેને આરબીઆઈના નિયમો લાગુ પડે. આ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ શું કરે તો કે ભાઈ એ પણ લોન આપવાનું કામ કરે. એને કોઈ ડિપોઝિટ સ્વીકારવાની હોતી નથી. અમુક નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ જે ડિપોઝિટ સ્વીકારી શકે એ આપણે હમણાં આગળ જોઈશું. પણ બાકીની કંપનીઓ તો કે શું કરે તો કે મેજર કામ એનું શું તો કે લોન આપવાનું. પણ જે લોન એ આપે એમાં ઇન્ટરેસ્ટ રેટ એટલો હાઈ હોય કે જ્યારે તમે આખા ગામના બૂચ માર્યા હોય તમને કોઈ લોન ના આપતું હોય ત્યારે કોણ લોન આપે? નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, તમે બેંકમાંથી લોન લેવા જાઓ, બેંક તમને લોન આપે 8%. ઓકે, એનબીએફસી માંથી લોન લેવા જાઓ, મતલબ તમારે વ્હીકલ લેવું છે અને બેંકમાંથી તમારે લોન લેવી હોય તો તમને 8% લોન મળે. એનબીએફસી માંથી લોન લેવા જાઓ 20% લોન આપે. ઓકે, રાઈટ? સો ધીઝ આર ધેર મેઇન ટાસ્ક કે જે નોન બેન્કિંગ ફાઇનાન્સ, નામ જ ખબર પડી જાય નોન બેન્કિંગ મતલબ કે બેન્કિંગ ઓપરેશન્સ કરી શકશે નહીં. બેન્કિંગ ઓપરેશન કેવા તો કે બેંકનું કામ શું હોય? થાપણો સ્વીકારવી, ઓકે, ડિપોઝિટ સ્વીકારવી અને સામે ગામમાં લોન આપવી. પણ આ લોકો ડિપોઝિટ સ્વીકારી શકતા નથી. ઘણા લોકો હોય કે ભાઈ એની પાસે બહુ મોટું ફંડ હોય, બહુ બધી જગ્યાથી કમાયા હોય, તો એ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની શરૂ કરી દે, ગામને પૈસા ઉધાર દેવાનું ચાલુ કરે, 20-20% વ્યાજમાં ફેરવો. સો ધીઝ આર કોલ્ડ એઝ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ, કોલ્ડ એઝ એનબીએફસી. શું છે એનબીએફસી એને હમણાં આપણે આગળ જોઈશું. પણ મેઇન ટાસ્ક તમને ખબર પડી ગઈ શું છે? ધિરાણ આપવા, લોન્સ આપવાનો. અને એના માધ્યમથી મોટી મોટી જે પર્સન્ટેજની લોન હોય એના સંદર્ભે એ લોકો પૈસા કમાય. સેકન્ડ થિંગ, એનબીએફસી માનો જે છે એ લોન આપે, ઓકે, ને આરબીઆઈ ના એસ સચ કોઈ જ નિયમો લાગુ પડતા
નથી, કારણ કે SLR CRR તો કઈ મેન્ટેન કરવાનું હતું નહીં, કારણ કે બેન્કિંગ જેવી ઓપરેશન્સ કે એક્ટિવિટીઝ કરતા નહીં. ઓન ધી અધર સાઇડ બીજા જે રેપો રેટ, રિવર્સ રેપો રેટ હોય એના સંદર્ભે બી આમને કંઈ લાગુ પડતું નહીં. ઓકે, તો RBIના નિયંત્રણમાં આ જે NBFC છે જે ઓછી હોય છે. સેકન્ડ થિંગ, એનું રજિસ્ટ્રેશન બી RBIની અંતર્ગત કરવામાં આવતું નથી. એનું રજિસ્ટ્રેશન થાય કંપનીઝ એક્ટ અંતર્ગત, કંપનીઝ એક્ટ 1956 ઓર કંપનીઝ એક્ટ 2013. તો આની અંતર્ગત એનું રજિસ્ટ્રેશન થાય. એટલે RBIના ડાયરેક્ટ કંટ્રોલમાં NBFC છે નહીં. એટલે પોતે જેવો વ્યાજ વસૂલ કરવો હોય, જેવો દર વસૂલ કરવો હોય એવો દર વસૂલ કરી શકે. તમને ઘણી વખત બજાજ ફાઇનાન્સ કેવા બધા નામ બી સાંભળતા હશો. ઓકે, તો આ બજાજ ફાઇનાન્સ ને એ લોકો શું છે? દે આર NBFC. એટલા માટે જે લોકો બહુ હાઈ જે પર્સન્ટેજ છે, તમને એવું કે કોઈ પણ કાગળ વિના લોન આપે જ ને, આટલી મોટી પર્સન્ટેજ લોન આપવાની હોય રાઈટ, તો કોઈ પણ કાગળ વગર તમને લોન આપી દે, વિધાઉટ ડોક્યુમેન્ટ, વિધાઉટ કોલેટરલ, 5 મિનિટમાં લોન. બસ એ બધી NBFC નું કામ રાઈટ. બાકી તમે બેંક ઓફ બરોડા કે SBI જાઓ, કોઈ દી 5 મિનિટમાં લોન નહીં મળતી. રીઝન એટલી બધી વસ્તુઓ ચેક કરતા હોય રાઈટ. પણ આ લોકોને ચેકિંગથી મતલબ ન હોય, આ લોકોને હોય મોટા ઇન્ટરેસ્ટ રેટથી. ઓકે, અને એમાં જે આ લોકોને કમાવાનું હોય. તો NBFC શું છે? તો કે આને 1 by 1 જોઈએ, ઇન્ફોર્મેશન જોઈએ. તો કે બેંક નથી પરંતુ જમા રકમને સ્વીકારે છે તથા બેંકની જેમ ઋણ સુવિધા આપે છે. જમા રકમને અમુક NBFC જ સ્વીકારી શકે, એને કહેવાય NBFC ટાઈપ્સ વિથ ડિપોઝિટ. એક આગળ પ્રકાર આવશે. 2 પ્રકારની NBFC હોય, એક કે જે લોકો પાસેથી અમુક સમયાંતરે પૈસા સ્વીકારે, અને સેકન્ડ કે જે પૈસા સ્વીકારતી. તો 2 ટાઈપમાં એને બાયફર્ગેટ કરી શકીએ. સામાન્ય રીતે NBFC જે છે એ પૈસા સ્વીકારી શકતી અલગ ટાઈપની NBFC હોય છે કે જે પૈસા સ્વીકારે છે. અગેન એને બી એ જ પ્રકારે રજીસ્ટ્રેશન કરવામાં આવતી હોય. તો કે જો એ પોતે બેંક નથી પરંતુ જમા રકમને સ્વીકારે અને બેંકની જેમ ઋણ સુવિધા આપે. ઋણ સુવિધા મતલબ કે લોન આપે. ડિમાન્ડ ડ્રાફ્ટ કે ચેક પોતે ઇસ્યુ કરી શકે નહીં. બેંક જો છે, બેંક પોતાના ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ ઇસ્યુ કરી શકે. ઓકે, આ લોકો ભલે નોન બેન્કિંગ કંપની હોય પણ કોઈ પણ પ્રકારનું ડિમાન્ડ ડ્રાફ્ટ કે ચેક જે છે એ ઇસ્યુ કરી શકતા નથી. જમા થયેલા નાણાંનો ઉપયોગ ધિરાણ આપવા માટેનું કામ કરી શકે. તમે ઘણી વખત આમાંથી લોકોએ SIP નું નામ સાંભળ્યું હોય, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝનું નામ સાંભળ્યું હોય. ઓકે, મ્યુચ્યુઅલ ફંડ કંપની શું કરે? તો કે તમારી પાસેથી પૈસા લે અને ક્યાં રોકે? શેર બજારમાં. ઓકે, તમારી પાસે પૈસા લઈને લોકો લોન નહીં આપતા, તમારી પાસેથી પૈસા લઈને લોકો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે. એટલા માટે જ તમારું જે ફંડ છે એમાં વધઘટ થવાનું કામ કેના લીધે થાય? તો કે શેર બજારમાં વધઘટ થાય તો તમારી જે અમાઉન્ટ જે છે એમાં વધઘટ થઈ શકે. ઓન ધી અધર સાઇડ NBFC જે છે એ શું કરે? તો કે અમુક કોન્ટેક્સમાં લોકો પાસેથી પૈસા સ્વીકારે અને ક્યાં આપે? લોનમાં આપે. સો દેટ ઇઝ વોટ ધેર. પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપથી લોકો પાસેથી નાણાં એકઠા કરે, છૂટક તેમજ જથ્થાબંધ વેપારી કે MSME જેવા ક્ષેત્રોને શું આપશે? લોન આપશે. હવે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. ઓકે, એનું રજિસ્ટ્રેશન જે છે એ કેની અંતર્ગત થાય? તો કે NBFC નું કંપની અધિનિયમ 1956 અંતર્ગત રજિસ્ટ્રેશન થતું હોય. RBI ની અંદર ક્યાંય રજિસ્ટ્રેશન થતું? તો આ વસ્તુ આપણા ધ્યાનમાં હોવી જોઈએ. જો મુખ્ય કાર્ય ઋણ ઉપલબ્ધ કરાવવાનું, સરકારી જામીનગીરીઓ ખરીદવાની, વીમો, કારોબાર, શેર, ડિબેન્ચર, બોન્ડ, ચીટ ફંડ, આ બધા વસ્તુમાં રોકાણ કરવાનું. ચીટ ફંડમાંથી ખબર છે કોને? ચીટ ફંડ ઇઝ વોટ? કે ચીટ ફંડમાં 100 લોકો ભેગા થાય, બધા લોકો પૈસા જમા કરે. ઓકે ભાઈ, એક વ્યક્તિ જે છે 1000 રૂપિયા કાઢે, 100 લોકો જે છે 1000 રૂપિયા કાઢે, બધાનું જે આખું ફંડ થાય, પછી એમાંથી એક વ્યક્તિને લોન આપી દેવામાં આવે. એ રીતે આખું સાયકલ ચાલતું રહે. દેટ ઇઝ કોલ્ડ એઝ ચીટ ફંડ. હેરાફેરી મૂવી જોયું તો ખબર પડે. ઓકે, લક્ષ્મી ચીટ ફંડ, 21 दिन में પૈસા ડબલ. ઓકે, તો આવા પ્રકારના અમુક સ્કેમ બી થતા હોય છે એમાં. બટ ચીટ ફંડ જે છે એ એક પ્રકારનું લીગલ બિઝનેસ છે અને ગવર્મેન્ટ મતલબ જે સ્ટેટ ગવર્મેન્ટ હોય, સ્ટેટ ગવર્મેન્ટની અંદર ચીટ ફંડ અધિનિયમ હોય એની અંતર્ગત રજિસ્ટ્રેશન થતું હોય. કોઈ ચીટ ફંડ લીગલી ચલાવતું હોય તો કેવા ટાઈપ્સની NBFC હોય છે? જો મેં અહીં લખ્યું છે: માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ, અસેટ ફાઇનાન્સ કંપનીઝ, ઇન્વેસ્ટમેન્ટ કંપનીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપનીઝ, લોન કંપનીઝ. અસેટ ફાઇનાન્સ કંપની શું કરે? તો કે ભાઈ ઘણી વખત કેવું હોય કે કોઈની લોન જે છે એ લોન ફેલ થઈ ગઈ હોય. ઓકે, જેમ કે માની લો કે બેંક જે છે એ બેંકે 100 કરોડની લોન આપી કોઈ એક વ્યક્તિને. હવે કોઈ એક વ્યક્તિ જે છે એ ભરતો નથી પૈસા, તો બેંક શું કરે? તો કે અમુક અસેટ ફાઇનાન્સ કંપનીઓ હોય એને એ લોન વેચી નાખે. મતલબ કે 100 કરોડ હોય, ઓકે, તો અસેટ ફાઇનાન્સ કંપની કે કામ કરો અમે 70 કરોડમાં લઈ લઈએ. બેંકે કાંઈ નહોતું આવતું એના કરતાં 70 કરોડ તો આયા, તો 70 કરોડમાં અસેટ ફાઇનાન્સ કંપનીને વેચી નાખે. પછી અસેટ ફાઇનાન્સ કંપની જે વ્યક્તિ હોય એની પાસેથી રિકવરીનું કામ કરે, એના માધ્યમથી વચ્ચેનો જે ગાળો કમાય. એને 70 કરોડ આપ્યા હોય, જે વ્યક્તિ પાસેથી 80 કરોડ વસૂલ કરી શકે તો 10 કરોડ એના પ્રોફિટ. આવા પ્રકારનું એનું કામ હોય. તો આવા પ્રકારની ટાઈપ્સ ઓફ NBFC હોય છે: માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ, અસેટ ફાઇનાન્સ કંપનીઝ, ઇન્વેસ્ટમેન્ટ કંપનીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપનીઝ, લોન કંપનીઝ. અને સેકન્ડ થિંગ, લોન લેવાથી એક જીવનનો બહુ સારો સિદ્ધાંત તમે શીખી શકો. કયો સિદ્ધાંત શીખી શકો? તો કે ભાઈ 10 હપ્તા રેગ્યુલર ભર્યા હોય, એકાદ હપ્તામાં એકાદ દિવસનું મોડું થાય તોય જીવનમાં કલંક લાગી જાય. ઓકે, તો થિંગ ઇઝ ધેટ કે જીવનમાં તમે 100 કામ કારા કર્યા હોય પણ એક જ કામ ખરાબ કરો એટલે તમારી આખી 100 કામની ક્રેડિટ ગઈ. મતલબ બેન્કિંગમાં ઇટ્સ લાઈક ધેટ. તમારું 1 રૂપિયો બી બાકી હોય, મતલબ સમ ડેઝ બેક એકાદી મારી લોન ચાલુ હતી, એમાં 1 રૂપિયો બાકી હતો, જસ્ટ 1 રૂપીસ. તો મતલબ રાતોરાત ભરવો પડ્યો 1 રૂપિયો.
રીઝન ઇઝ 1 રૂપિયો બી સિબિલમાં જો રિપોર્ટ થાય તો તમારો સિબિલ સ્કોર ડાઉન થાય. મતલબ 1 રૂપિયો કોઈક રીતે રહી ગયો હશે, ખબર નહીં કઈ રીતે રહી ગયો. મતલબ તમે જ્યારે ટ્રાન્સફર કરતા હોય અમાઉન્ટ ત્યારે હવે 0.40-50 પૈસા કે એવા અમાઉન્ટ આવતા હોય, એમાં 1 રૂપિયો ક્યાંક રહી ગયો છે. સો દે સેન્ડ ધી નોટિસ ટુ કે ભાઈ 1 રૂપિયા માટે વી હેવ અસાઇન્ડ રિકવરી એજન્ટ. એટલે 1 રૂપિયા માટે રિકવરી એજન્ટનું કામ એટલે હું તને 10 રૂપિયા આપું, એના જેવી વસ્તુ થાય. સો થિંગ ઇઝ દેટ કે મતલબ આમાંથી એ વસ્તુ શીખવા જેવી છે કે ભાઈ ટાઈમે હપ્તા ભરો. ઓકે, અને ટાઈમે હપ્તા ભરો તો જ તમારી જે આબરૂ જે છે એ બેન્કિંગની નજરમાં જળવાઈ રહે. અધરવાઇઝ તમે 10 હપ્તા નહીં 100 હપ્તા બી ટાઈમે ભર્યા હોય, એકાદ હપ્તામાં ખાલી એકાદ દિવસનું લેટ થાય, યુ વિલ સી ધ રિઝલ્ટ. આવશે આગળ જ્યારે મની માર્કેટ વાળો ઓપ્શન આવશે ને, તો ડિબેન્ચર, બોન્ડ, આ બધી વસ્તુઓ સમજવાની થશે. એક પ્રકારના ઉધાર સ્વરૂપે નાણાં જ આપવાની વસ્તુ છે. સો વી વિલ સી દેટ. ડિબેન્ચર ત્યારે જોઈશું આપણે. તો આ જે છે એ એનબીએફસી નું કામ છે. મેઇન શું તો કે ભાઈ લોન આપવાનું કામ. કે એનબીએફસી નું રેગ્યુલેશન, કોણ એનબીએફસી નું રેગ્યુલેશન કરે? તો કે જો એનબીએફસી નું રેગ્યુલેશન પહેલા મતલબ અમુક હદ સુધી આરબીઆઈ કરતી, પણ પછી બહુ જ અલગ અલગ વિવિધ ક્ષેત્રોની એનબીએફસી વધી ગઈ, તો એને શું કરી દીધું તો કે ભાઈ જે ક્ષેત્રના રેગ્યુલેટર હોય એ લોકો એનબીએફસી ને કંટ્રોલ કરે. જેમ કે વેન્ચર કેપિટલ ફંડ, મર્ચન્ટ બેંક, શેર બજારની નોંધણી કે એની સાથે જોડાયેલી કોઈ એનબીએફસી હોય એને કોણ રેગ્યુલેટ કરશે? સેબી. તો કે વીમા કંપનીઓ જેવી એનબીએફસી હોય એને કોણ રેગ્યુલેટ કરશે? તો કે આઈઆરડીએઆઈ. ઓકે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓકે, આખા ઇન્સ્યોરન્સ સેક્ટર જેવું સેબી આખા શેર બજારનું નિયમન કરે છે, એવી જ રીતે આઈઆરડીએઆઈ કેને આખું રેગ્યુલેટ કરે છે? તો કે વીમાના બજારને. ઓકે, ઇન્સ્યોરન્સ બજારને. તો કે નેશનલ હાઉસિંગ મતલબ હાઉસિંગ સંબંધિત કોઈ ફાઇનાન્શિયલ કંપનીઝ હોય તો કે એનું રેગ્યુલેટિંગ કોણ કરશે? તો કે નેશનલ હાઉસિંગ. તો કે નિધિ કંપનીઓ. નિધિ કંપનીઓ એક પ્રકારની કંપનીઓ છે કે જેમાં શું કરવામાં આવે તો કે ભાઈ લોકો જે છે એ પૈસા ભેગા કરે અને પોતાની વચ્ચે વેચે. દેટ ઇઝ કોલ્ડ એઝ અ નિધિ કંપની. તો આ નિધિ કંપની જે છે એનું નિયંત્રણ કોણ કરે? તો કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. દેન તો કે ચીટ ફંડ જે છે, ચીટ ફંડનું નિયંત્રણ કોણ? તો કે ચીટ ફંડ અધિનિયમ 1980 ના આધારે રાજ્ય સરકાર દ્વારા, રાઈટ, જે ગવર્મેન્ટ ઓફ મતલબ સ્ટેટ ગવર્મેન્ટ હોય, સ્ટેટ ગવર્મેન્ટ એની અંદર જે નોંધાયેલા ચીટ ફંડ હોય એનું રેગ્યુલેશન્સ કરશે. પેન્શન જેવી ફંડ હોય તો પેન્શન જેવી બાબતો સાથે જોડાયેલી કોઈ કંપનીઓ હોય તો એનું નિયમન કોણ કરે? તો કરે પીએફઆરડીએ, પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી. તો જે ક્ષેત્રનું એનબીએફસી એ ક્ષેત્રના રેગ્યુલેટર એનું નિયમન કરે. શેર બજાર સાથે કોઈ જોડાયેલી એનબીએફસી હોય નિયંત્રણ કોણ કરશે? સેબી. વીમા સાથે જોડાયેલી હોય કોણ કરશે? આઈઆરડીએઆઈ. ઓકે, હાઉસિંગ સાથે જોડાયેલી હોય કોણ કરશે? એનએચબી. આવી રીતે એનું એનબીએફસી નું નિયંત્રણ કે રેગ્યુલેશન્સ થાય. હવે એનબીએફસી ના ટાઈપ મેં જે તમને કીધા હતા એમ કે ભાઈ 2 ટાઈપની એનબીએફસી હોય છે. કયા 2 ટાઈપની? તો કે જો પહેલી ટાઈપ કે એનબીએફસી વિથ ડિપોઝિટ કોલ્ડ એઝ એન એનબીએફસી/ડી ઓર કોમા ડી. તો કે એ શું કરે છે કે આવા પ્રકારની જે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ હોય, ઓકે, એમાં તમે પૈસા જમા કરી શકો. આમાં તમે પૈસા જમા કરી શકો. એની પાસે ઓથોરિટી છે કે એ લોકો પાસેથી અમુક પ્રકારની થાપણો સ્વીકારી શકે. થાપણો સ્વીકારી શકે કેવી? તો કે એક રેગ્યુલર ઇન્ટરવલ ટાઈમ ઉપર તમને એક પૈસા સ્વીકારવાનો ઓપ્શન આપે. તમે આટલા પૈસા ભરતા જાઓ તમારું ફંડ બનતું જાય. તો એ પ્રકારની રીતે તમે આવી એનબીએફસીમાં જે છે એ પૈસા જમા કરાવી શકો. અગેન રજિસ્ટ્રેશન એનું કંપનીઝ એક્ટ 1956 અંતર્ગત થાય. જ્યારે એને આવી એનબીએફસી સ્થાપવી હોય તો ઓછામાં ઓછી નેટ ઓન્ડ ફંડ મતલબ કે પોતાનું ફંડ કેટલું જોઈએ? તો કે 2 કરોડનું એનું ફંડ જોઈએ. ઉદાહરણ તરીકે કેવી કંપનીઓ છે? તો લોન કંપનીઓ, નિવેશ કંપનીઓ, અસેટ ફાઇનાન્સ કંપનીઓ. આ બધી કંપનીઓને કહેવામાં આવે એનબીએફસી વિથ ડિપોઝિટ્સ. ઓકે, કે જે લોકો પાસેથી થાપણો સ્વીકારતી હોય. આના નિયમો શું છે? તો કે જો એ ઓછામાં ઓછા 12 મહિના સુધી પૈસા સ્વીકારી શકે અને મેક્સિમમ 60 મહિના સુધી પૈસા જમા કરાવી શકે. મતલબ મેક્સિમમ તમે 5 વર્ષ સુધી એમાં પૈસા જમા કરાવી શકો. મિનિમમ કેટલા? 1 વર્ષ, મેક્સિમમ 5 વર્ષ. બચત ખાતું કે ચાલુ ખાતાની કોઈ પણ પ્રકારની સુવિધા આપતી નથી. ઓકે, એટલે એ લોકો ડિમાન્ડ ડ્રાફ્ટ કે ચેક કાંઈ જ વસ્તુ ઇસ્યુ કરતા નથી. આરબીઆઈ દ્વારા નક્કી કરેલો વ્યાજ દર હોય એનાથી વધુ વ્યાજ એ પોતે આપી શકે નહીં. અધરવાઇઝ બધા લોકો પૈસા આમાં જ જમા કરે, બેન્કિંગ આખું ખાલી થઈ જાય. તો એના માટે આરબીઆઈએ રેગ્યુલેશન્સ કરેલું. સેકન્ડ થિંગ, આમાં તમે ડિપોઝિટ કર્યા પૈસા મતલબ દર મહિને થોડા પૈસા ભર્યા, 5 વર્ષ સુધી પૈસા ભર્યા, એને તમને સ્કીમ સમજાવી હતી કે 5 વર્ષ સુધી પૈસા ભરો, 5 વર્ષ પછી તમને આવડું ફંડ મળશે. એવા પ્રકારની માનો વસ્તુનું કમિટમેન્ટ આપેલું હતું. તમે પૈસા ભર્યા, ઓકે, કાલ સવારે લક્ષ્મી ચીટ ફંડની જેમ ઉઠી ગઈ. મતલબ તમે જ્યાં જાઓ તમને ખબર જ ન પડે અહીં તો એનું શું કહેવાય કોઈ બિલ્ડિંગ છે જ નહીં. આવા પ્રકારની વસ્તુ તમને ખબર પડે તો કે ભાઈ તમારા જે જમા રાશિ છે, તમારી ડિપોઝિટ છે, એની ઉપર આરબીઆઈ કોઈ જ બાહેંધરી આપતું નથી. કે કારણ કે આરબીઆઈ ની અંદર રજીસ્ટર થતી નથી. કંપની અધિનિયમ અંતર્ગત રજીસ્ટર થાય છે. આરબીઆઈ નું એની ઉપર એટલું બધું નિયંત્રણ નથી. તો આરબીઆઈ કે ભાઈ એમાં તમારા પૈસા જમા કરો એ તમે તમારા રિસ્ક ઉપર કરો, અમારા રિસ્ક ઉપર નહીં. તો કે જ્યારે તમે માનો શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકમાં પૈસા ભર્યા હોય ને તમારી માનો બેંક ઉઠી જાય તો આરબીઆઈ અમુક પૈસા એની જે સબસિડિયરી જે છે એ સબસિડિયરીના માધ્યમથી એ લોકો પૈસા તમને આપી દે. 5 લાખની અમાઉન્ટ નક્કી કરી હોય તો 5 લાખ રૂપિયા આપી દે. આમાં જે પૈસા તમારા ભર્યા હોય
એના સંદર્ભે તમને કોઈ જ ગેરંટી આપવામાં આવતી નથી. તો કે ભાઈ આરબીઆઈ આના માટે અમુક નિયમો બનાવ્યા છે, કોલ્ડ એઝ કેપિટલ એડિક્વસી રેશિયો. આ કેપિટલ એડિક્વસી રેશિયો એને જાળવી રાખવો પડે. કેપિટલ એડિક્વસી રેશિયો એટલે શું? તો કે ભાઈ બેંકો જે છે એ બેંકોને અમુક વસ્તુની જે લોન હોય એને ક્લાસિફાઈ કરવાની હોય. ક્લાસિફાઈ એટલે કે ભાઈ અમુક લોન જે છે, જેમ કે ભાઈ મને તમે સરકારી કોઈ અધિકારીને લોન આપો કે સરકારીમાં કોઈ હોય લોન આપો તો એ રિસ્ક ફ્રી હોય, ઓકે, આવી જ જવાની પૈસા. બટ ઓન ધી અધર સાઈડ તમે કોઈ બીજા વ્યક્તિને લોન આપી, જેમ કે ભાઈ માનો કોઈ XYZ નામનો કોઈ વ્યક્તિ મજૂરી કરે છે, એને તમે લોન આપી, તો એ લોન રિકવર થવામાં રિસ્ક હોય, ઓકે, કે આવશે કે નહીં પાછું, હંમેશા ચિંતા હોય. ઓન ધી અધર સાઈડ તમારી લોન અમુક સિક્યોર્ડ હોય તો આ તો લોન આવી જ જશે, આમાં કોઈ પૈસાનો કોઈ પ્રોબ્લેમ નહીં. તો બેંકોએ અમુક લોન જે છે એ ક્લાસિફાઈ કરવાની હોય એના રિસ્ક મુજબ. તો એ જે રિસ્ક અસેટ મતલબ અસેટ સાથે જોડાયેલું જે રિસ્ક છે એના સંદર્ભે આરબીઆઈ જે છે અમુક કેપિટલ એડિક્વસી રેશિયો નક્કી કરે. ભાઈ તમારું રિસ્ક જે છે 100 કરોડનું રિસ્ક છે, તમારી લોન આટલી છે, 100 કરોડની લોન છે, માનો 100 કરોડમાંથી 50 કરોડમાં રિસ્ક છે, તો એ એવું નક્કી કરે કે ભાઈ 50 કરોડની જે રિસ્ક વાળી અમાઉન્ટ છે એમાંથી 10%, રાઈટ, એટલે કે 5 કરોડ રૂપિયા તમારે કેપિટલ એડિક્વસી રેશિયો જાળવી રાખવાનો, મતલબ કે એ પૈસા તમારી પાસે હોવા જોઈએ. ક્લિયર થયું? સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન કેપિટલ એડિક્વસી રેશિયો, મતલબ જે તમારી રિસ્ક છે એ રિસ્કની સામે અમુક પૈસા તમારી પાસે બફરના હોવા જોઈએ. એ હોય તો તમે સારી રીતે કામ કરી શકો, અધરવાઇઝ ઈ પાર્ટી ઉઠી જાય, તમારા બધા પૈસા જાય તો સામે બીજા લોકો બી ખોરવાય. તો આવા પ્રકારની વસ્તુઓ ના થાય એના માટે આરબીઆઈએ કેપિટલ એડિક્વસી રેશિયો બનાવી રાખ્યો છે. એ જે છે એ આ પ્રકારની એનબીએફસી એ મેન્ટેન કરવો પડે. અને સેકન્ડ ટાઈપ જે આપણે વસ્તુ કરી હતી તો કે એનબીએફસી નોન ડિપોઝિટ. તો કે નોન ડિપોઝિટ શું? તો કે જે લોકો પાસે પૈસા કોઈ સ્વીકારતી નહીં પણ સામે ખાલી શું આપે તો કે લોન આપે. હવે આ એનબીએફસી વિથ ડિપોઝિટ ટાઈપ, આમાં તમે મુથુટ ફાઇનાન્સ જેવી કંપનીનું નામ સાંભળ્યું હશે, ઓકે. સો મુથુટ ફાઇનાન્સ ઇઝ લાઈક ધીસ, ઓકે, એનબીએફસી વિથ ડિપોઝિટ્સ, ઓકે, કે જે લોકો પાસે અમુક હદ સુધી પૈસા સ્વીકારે, અમુક હદ સુધી રકમ સ્વીકારે, અમુક હદ સુધી કોઈ એની સિક્યોરિટી હશે કે લોન કે ગોલ્ડ હશે એ વસ્તુ સ્વીકારે અને સામે જે છે એ બીજા લોકોને લોન આપે. તમે મુથુટ ફાઇનાન્સમાં જાઓ, તમે શું કરી શકો? તમે તમારું સોનું છે એ ગીરવી રાખીને લોન લઈ શકો. સો આવા પ્રકારની અમુક કંપનીઓ. અને એક છે એનબીએફસી નોન ડિપોઝિટ, જે પૈસા લોકો પાસેથી કોઈ સ્વીકારતી નથી પણ ખાલી શું કરે છે તો કે લોન આપવાનું કામ કરે છે. ક્લિયર થયું? સમજાણી વસ્તુ મગજમાં બેઠું? હવે એક ડિફરન્સ જે છે એ આખો મેં અહીંયા તમને બનાવીને આપ્યો છે. ડિફરન્સ શું છે તો કે બેંક્સ વર્સિસ એનબીએફસી. જો રજિસ્ટ્રેશન તો કે બેંકોનું બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ આખું નિયમન થાય 1949, રજિસ્ટ્રેશન આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત થાય, પણ નિયમન કેની અંતર્ગત તો કે રેગ્યુલેટિંગ એક્ટ 1949. આનું રજિસ્ટ્રેશન કંપનીઝ એક્ટ 1956. રેગ્યુલેશન્સ કોણ કરે તો કે આરબીઆઈ કરે. આનું તો કે ડિપેન્ડ ઓન વર્ક એરિયા, જે ક્ષેત્રમાં કામ કરતી હોય એ ક્ષેત્રનું નિયમન એનું જે છે એ શું કરે મેકેનિઝમ. દેન ઇનિશિયલ કેપિટલ. ઇનિશિયલ કેપિટલ આમાં 5 કરોડ છે, ઇટ્સ 50 કરોડ 500 કરોડ ભૂલથી લખાઈ ગયું. સો ઇટ્સ અબાઉટ 5 લાખ, સોરી, જે આપણે પ્રારંભિક મૂડી પેઇડ અપ કેપિટલ જોઈ હતી, ધેટ્સ અબાઉટ ધ 5 લાખ, ઓકે. આમાં કેટલી છે તો કે 50 કરોડ. લોન રેટ તો આમાં અકોર્ડિંગ ટુ આરબીઆઈની ગાઈડલાઇન્સના લોન રેટ લાગુ પડે, મતલબ આપણે જોયા હતા રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આ બધી વસ્તુઓ. આમાં કોઈ જ પ્રકારની ગાઈડલાઇન્સ નથી, જે પ્રકારે એને લોનના રેટ આપવા હોય એ મુજબ એ લોનના રેટ આપી શકે, કોઈ જ એનું રિસ્ટ્રિક્શન આરબીઆઈનું છે નહીં. પછી તો કે એફડીઆઈ, તો કે જે બેંક્સ છે એમાં કેટલું એફડીઆઈ અલાઉડ છે, મતલબ કે વિદેશી કંપનીઓ આવીને કેટલું રોકાણ કરી શકે તો કે 74% સુધી, ઓકે, મેક્સિમમ, એનાથી વધારે નહીં. ઓન ધી અધર સાઈડ એનબીએફસીમાં 100% અલાઉડ છે, જેટલું ઇન્વેસ્ટ મતલબ 100% એનબીએફસી જે છે એ વિદેશી મૂડી રોકાણથી સ્થાપવી હોય તો સ્થાપી શકો. ઇન્વેસ્ટમેન્ટ, આ બધી કંપનીઓ જે છે મતલબ બેંક જે છે એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટ કરે પણ સ્ટોક માર્કેટમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટ નહીં કરતી. તમારા પૈસા જે બેંકમાં જમા પડ્યા છે, ઓકે, બેંકો જે છે એનો ઉપયોગ સ્ટોક માર્કેટમાં કરવા માટે કરી શકે. એ લોકો ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં ખરીદી શકે, મતલબ સરકારની જે જામીનગીરી હોય, તમે જોયું હશે કે એસએલઆર મેન્ટેન કરવા માટે એને ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ખરીદવી પડતી હતી. તો એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં ઇન્વેસ્ટ કરી શકે, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ખરીદી શકે પણ શેર બજારમાં ઇન્વેસ્ટ કરી શકે નહીં. ઓન ધી અધર સાઈડ એનબીએફસી જે છે એ લોકો મોજે મોજ, ઓકે, જે પૈસા આવે એ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો, રાઈટ, જેટલું ઇન્ટરેસ્ટ કે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કમાઈ શકતા હોય એટલું. રિઝર્વ રાખવી આના માટે કમ્પલસરી છે, કઈ સીઆરઆર ને એસએલઆરની. આના માટે કમ્પલસરી એટલી બધી છે નહીં, નોટ એપ્લિકેબલ ઇન જનરલ બટ એપ્લિકેબલ ટુ એનબીએફસી વિથ ડિપોઝિટ્સ. શું વસ્તુ મેન્ટેન કરવી પડે? અમુક એસએલઆર જે છે એને મેન્ટેન કરવું પડતું હોય છે. આ લોકો એક્સેપ્ટ ડિપોઝિટ કરી શકે તો કે હા કરી શકે. એનબીએફસી તો કે ઓનલી ટાઈમ ડિપોઝિટ કરી શકે. આપણે 12 મહિનાથી લઈને 60 મહિના સુધીનો જે સમયગાળો હતો ને તેવી જે અમુક ડિપોઝિટ છે એ લોકો એ જ કરે. રિકરિંગ ટાઈપમાં વસ્તુઓ ખરીદ મતલબ ડિપોઝિટ એક્સેપ્ટ કરી શકતા નથી. અમુક હદ સુધી જ એ લોકો જે છે એ ડિપોઝિટ એક્સેપ્ટ કરી શકે, કારણ કે આ લોકો બેંક જે છે એ સેવિંગ એકાઉન્ટ ચાલુ ખાતા આ બધાની ફેસિલિટી આપે છે. આને તો કોઈ ફેસિલિટી આપવાની છૂટ જ નહીં, ઓકે. એને અમુક હદ સુધી પૈસા સ્વીકારવાની ખાલી છૂટ છે, એનાથી વધારે નહીં. મેક્સિમમ કેટલા? 60 મહિના સુધી, ઓકે, એનાથી વધારે
આનો ઇન્સ્યોરન્સ જે છે એ DICGC, મેં તમને કીધું હતું RBI ની જે પોતાની એક સબસિડિયરી છે, એના માધ્યમથી તમારા પૈસા ઇન્સ્યોર્ડ છે. તમે બેંકમાં પૈસા નાખ્યા હોય તો બેંક માનો ઉઠી જશે તો કોણ આપશે? તો કે RBI ની સબસિડિયરી પૈસા આપશે. ઓન ધી અધર સાઇડ આને તો કોઈ વસ્તુ એપ્લિકેબલ જ નહીં પડતી. તમારા પૈસા હોય તો RBI કોઈ જ પ્રકારની જવાબદારી લેતી નથી. બાસેલ નોર્મ્સ શું છે એ હું તમને આગળ હજી ભણાવીશ, બરાબર? કાલના સેશન્સમાં આપણે ભણવાનું થશે. તો બાસેલ નોર્મ્સ જે છે એ બેંકોને લાગુ પડે કે અમુક પ્રકારના કેપિટલ જે છે એને જાળવી રાખવા પડે જેટલી લોન આપવી હોય એની સામે. ઓન ધી અધર સાઇડ આરને કઈ વસ્તુ એટલી બધી લાગુ પડતી નથી. તો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન NBFC એન્ડ બેંક. પણ એ NBFC ના સંદર્ભે RBI ઇન્ટરવેન્શન જ નહીં કરી શકતી એટલું. એ વસ્તુ અલગ છે, એ સ્ટરીલાઇઝેશનના માધ્યમથી કંટ્રોલ કરે, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. આ જે છે એ બેંકો મતલબ NBFC સ્થાપવાની બાબત છે. ઓકે, તો કે ભાઈ 100% FDI થી મતલબ 100% કોઈ ફોરેનની કંપની આવી અને ઇન્ડિયાની NBFC કામ કરતી હોય એમાં પોતે ઇન્વેસ્ટ કરી શકે, મતલબ એની માલિકી પોતે ધરાઈ શકે. દેટ ઇઝ વોટ. હા, કરી શકે. મતલબ પોતે સ્થાપવી હોય તો NBFC સ્થાપી બી શકે. ઓકે, કોઈ ફોરેનની કંપની છે, માનો એમેઝોન જે છે, એમેઝોનને પોતાની નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની બનાવી છે ઇન્ડિયામાં, તો બનાવી શકે. વોટ દે અલાઉડ. તો આ જે છે એ NBFC અને બેંક વચ્ચેનો ડિફરન્સ. કોઈ ડાઉટ? SLR, હા SLR જ લખ્યું છે. એને SLR નો અમુક રેટ જે છે કે સિક્યોરિટીઝમાં પૈસા જમા મતલબ રાખવા પડે. એટલે એ RBI કોઈ વસ્તુ નક્કી કરી શકે, ગોલ્ડમાં રાખો, કેપિટલ એડિક્વેસી રેશિયોના ટર્મ્સમાં રાખો, દેટ ઇઝ વોટ દે કેન ડિસાઇડ. ઓકે, એ ડિપેન્ડ્સ ઓન RBI. પણ એને અમુક વસ્તુઓ જે ડિપોઝિટ ટેકિંગ હોય એને રાખવી પડે. સિમ્પલ. NBFC, બેંક, આ બે વસ્તુ આપણે પૂરી કરી. બેન્કિંગ ક્ષેત્રમાં જ પાછી એક વસ્તુ આવશે જેને કહેવામાં આવે છે કોલ્ડ એઝ એન પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ શું છે એ વસ્તુને આપણે પહેલા તો સમજવાનો પ્રયત્ન કરીએ. બેંકો જે છે એ અમુક લોન આપતી. ઘણી વખત કહું ભાઈ બેંકોને પ્રોફિટ કમાવાની જ ઈચ્છા હોય. શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક હોય તો ઓબ્વિયસલી પ્રોફિટના મોટિવ ઉપર જ કામ કરે. તો હવે પ્રોફિટના મોટિવ ઉપર કામ કરતી હોય તો એ એવા લોકોને જ લોન આપે કે જેની પાસેથી આપણને બહુ જ હાઈ રિટર્ન મળવાનું હોય. જેમ કે બિઝનેસમેન, તો કે બિઝનેસમેન પાસેથી બિઝનેસમેન લોન આપે તો કે બિઝનેસમેનને મોટા પર્સન્ટેજ ઉપર લોન બી આપી શકે, પ્રોફિટ બી થાય, ફાયદો બી થાય. એની ઈચ્છા કોઈ દિવસ ના હોય કે ભાઈ ખેડૂતોને લોન આપે. ઓકે, એની ઈચ્છા કોઈ દિવસ ના હોય કે ભાઈ કોઈ વીકર સેક્શન હોય એને લોન આપે. કારણ કે સામે પે આઉટ કેપેબિલિટી જોવી પડે. વ્યક્તિ જે છે એ પે આઉટ કેપેબિલિટી પ્રોપર રીતે આપતું હોય તો એ વસ્તુ લોન આપે. સેકન્ડ થિંગ ઇઝ ધેટ એને કોઈ દિવસ ઈચ્છા ના હોય કે MSME ને લોન આપે, કારણ કે MSME ક્યારે ઉકલી જાય ખબર ના પડે. આવા પ્રકારના ઇસ્યુ રહેતા તો શું વસ્તુ થતી? તો કે લોન જે છે એ એક વર્ગને જ મળતી, એનાથી વધારે કોઈ લોકોને લોન નહોતી મળતી. તો એના માટે ગવર્મેન્ટ કઈ વસ્તુ લઈને આવ્યા? તો કે ગવર્મેન્ટ લઈને આવ્યા પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. તો કે અમુક ક્ષેત્રો નક્કી કરી દીધા અને બેંકો ઉપર એવું ફરજિયાત કરી દીધું કે ભાઈ આટલા પૈસા તો તમારે જે છે એ આ ક્ષેત્રોને આપવા જ પડશે. એમ કે ભાઈ તમે જે છે એ વર્ષે 100 કરોડ રૂપિયાની લોન આપો છો તો કે એક કામ કરો, એમાંથી 40 કરોડ જે છે આ લોકોને આપો જ, આટલા ક્ષેત્રોને તમારે આપવા જ પડશે, એમાં જ તમારે પૈસા ફેરવવાના. નક્કી કરી દીધા. ધીસ ઇઝ કોલ્ડ એઝ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. સેક્ટર નક્કી કર્યા, એને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું. ઓકે, અને શું કીધું? તો કે આને લેન્ડિંગ કે આને પૈસા તમારે ઉધાર આપવાના રહેશે. ક્લિયર વસ્તુ થઈ? તો કે એવા કયા PSL નોર્મ્સ જે છે એ ગવર્મેન્ટે નક્કી કર્યા છે? વી વિલ જસ્ટ ચેક ઇટ આઉટ ધીસ. તો કે જો PSL નોર્મ્સ જે છે એ શેના ઉપર લાગુ પડે? કે કોલ્ડ એઝ એન એડજસ્ટેડ નેટ બેંક ક્રેડિટ, કોલ્ડ એઝ એન ANBC, એડજસ્ટેડ નેટ બેંક ક્રેડિટ. આનો મતલબ કે એક્ઝામ્પલ જે છે મેં અહીંયા લખ્યું છે. તો કે ભાઈ માનો કોઈ બેંક જે છે એને 50,000 કરોડની લોન આપી હોય. ઓકે, સામે પક્ષે એને જે છે નોન SLR ઇન્વેસ્ટમેન્ટ. નોન SLR ઇન્વેસ્ટમેન્ટનો મતલબ શું થાય? SLRમાં એક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થાય જેમાં કેશ, ગોલ્ડ, બોન્ડ આવી બધી વસ્તુઓ એ ખરીદી શકે. આના સિવાય એણે અમુક ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય કે જે SLR કોટાની જામીનગીરી ના હોય પણ પોતે ઇન્વેસ્ટમેન્ટ તરીકે રાખી હોય, તો આને કહેવાય નોન SLR ઇન્વેસ્ટમેન્ટ. તો કે એડજસ્ટેડ નેટ બેંક ક્રેડિટ કેવી રીતે નક્કી થાય? તો કે જો તે કે જેણે જેટલી લોન આપી છે, અ કોમર્શિયલ બેંક હેઝ અ ટોટલ નેટ બેંક ક્રેડિટ ઓફ 50,000 કરોડ. તો માનો 50,000 કરોડની લોન આપી છે. બીજી વસ્તુ 5,000 કરોડનું એની પાસે ઇન્વેસ્ટમેન્ટ છે, તો ટોટલ કેટલું થયું? 55,000 કરોડ. હવે આ 55,000 કરોડના 40%, લેટ્સ સે ગવર્મેન્ટે નક્કી કર્યું 40% PSL નોર્મ્સ, તો આ 55,000 કરોડના 40% કેટલા થાય? 22,000 કરોડ. તો 22,000 કરોડ જે છે એને આ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગને આપવાના. ધીસ ઇઝ કોલ્ડ એઝ એન નેટ એડજસ્ટેડ નેટ બેંક ક્રેડિટ. ઓકે, ક્યાંય કામ નહીં આવવાનું આપણને, કારણ કે આપણને ડાયરેક્ટ પર્સન્ટેજ જ પૂછશે કે ભાઈ PSL જે છે એના નોર્મ્સના પર્સન્ટેજ કેટલા છે. તો એટલી બધી આપણને વસ્તુ કામ નહીં આવવાની. તો કે જો આમે આખી વસ્તુ લખી છે. પ્રથમ વખત RBI જે છે 1968 માં જે છે એ યુઝ કર્યો. દેન આફ્ટર નક્કી કર્યું કે ભાઈ એવા ક્ષેત્રો કે જેમને વિશિષ્ટ રીતે ઋણ મળી શકતું નથી, લોન જે છે એ મળી શકતી નથી, તો એવા ક્ષેત્રો નક્કી કર્યા. અલગ અલગ ક્ષેત્રો માટે વિશેષ નિયમો બનાવ્યા. અને કોને કીધું? તો કે શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકને એવું કીધું કે ભાઈ આને પહેલા પૈસા આપો. ઓકે, પછી બાકી તમારે જેને પૈસા આપવા હોય એને તમે આપી શકો. એ કોને આપવાના એમણે આપણે આગળ નક્કી કરીશું. તો કે જો
રેટ કેટલો રાખવામાં આવ્યો તો કે 40%. હવે આ 40% અમુકને લાગુ પડે છે, અમુકને નહીં લાગુ પડતો, એ હમણાં આપણે આગળ જોઈશું. પણ સામાન્ય રીતે શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકને પીએસએલ રેટ કેટલો લાગુ પડે 40%. 40% પૈસા જે છે એને એ ક્ષેત્રોને આપવા. તો કે જો ભાઈ કયા ક્ષેત્રો, તો કે જો 8 ક્ષેત્રો છે. 8 ક્ષેત્રો યાદ રાખજો, જીપીએસસી માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે નીચેનામાંથી કયું ક્ષેત્ર જે છે એ પીએસએલ નોર્મ્સમાં આવતું નથી. ટોટલ 8 ક્ષેત્રો છે: એગ્રીકલ્ચર, એમએસએમઈ, એક્સપોર્ટ ક્રેડિટ, એજ્યુકેશન, હાઉસિંગ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી અને અધર્સ. અધર્સમાં વીકર સેક્શન બી આવી જાય. ઓકે, અધર્સનું અંદર બાયફર્ગેશન તમે જુઓ તો એમાં વીકર સેક્શન બી આવી જાય. તો આવા 8 ક્ષેત્રો છે. 8 ક્ષેત્રો અંતર્ગત પેલી પ્રાયોરિટી રાખવાની લોન દેવાની, એવું ગવર્મેન્ટે નક્કી કર્યું છે. ધીસ ઇઝ કોલ્ડ એઝ એન પીએસએલ નોર્મ્સ. સમજમાં આવ્યો? જે પૈસા તમે આપે છો એ પૈસામાંથી અમુક પૈસા જે છે એ આ ક્ષેત્રોને આપી દેવાના. આ ક્ષેત્રોની અંદર લોન ફેરવવાની કે ભાઈ એમએસએમઈ. પછી તમે અંદર ડિસાઈડ કરો 40% માંથી બી અમુક હશે કે એગ્રીકલ્ચરને 18% આપવાના, 12% જે છે એમએસએમઈને આપવાના. એ હમણાં આપણે આગળ બાયફર્ગેશન જોઈશું. 2 પ્રકારના ડિસ્ટ્રીબ્યુશન હોય. એક આપણે જોયું હતું કયું કે એક જે છે એ વર્ટિકલ અને એક જે છે એ હોરિઝોન્ટલ. તો કે જો વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશનમાં શું કીધું તો કે ભાઈ બેંકોએ પોતાના 40% જે છે એ પીએસએલ નોર્મ્સને, પીએસએલ સેક્ટર્સને આપી દેવાના. મતલબ આ બધા સેક્ટર્સ લખ્યા એને ઓવરઓલ 40% માં ફેરવવાના. હવે એ 40% માંથી 18% કોને આપવું, 12% કોને આપવું, 7% કોને આપવું, 3.5% કોને આપવું. આવા જે અલગ અલગ પ્રકારના રેટ જે છે, મતલબ આની અંદર જે બાયફર્ગેટ કરવાનું, એને શું કહેવાય? હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન. એ આપણે હમણાં આગળ જોઈશું. પણ પેલા આ ક્ષેત્રો જોઈ લો. કેટલા ક્ષેત્રો છે? 8 ક્ષેત્રો. ઓકે, આ 8 ક્ષેત્રોમાં એને પોતાના પીએસએલ નોર્મ્સ મુજબના પૈસા આપવા. કેટલા ટકા? 40%. 40% અમુકને લાગુ પડશે, અમુકને નહીં પડે. હમણાં આપણે આગળ જોઈશું. હવે જુઓ તો કે જો આખું આરબીઆઈ નું ટેબલ છે. આરબીઆઈના ટેબલમાં, આ ટેબલ હમણાં આપણે આગળ બાયફર્ગેટ કરેલું જ છે, ખાલી ટેબલ એટલા માટે કે આપણને ખબર હોવી જોઈએ. તો કે શું કર્યું જો એમણે પીએસએલની કેટેગરીઝ નક્કી કરી દીધી. પીએસએલની કેટેગરી નક્કી કરી દીધી. શું કરી તો કે ડોમેસ્ટિક કોમર્શિયલ બેંક, મતલબ જે દેશ ભારત, મતલબ જે ભારતની બેંકો હોય તે, એસબીઆઈ જે છે, ઓકે, મતલબ કોટક મહિન્દ્રા બેંક છે, આવી બધી જે બેંક છે તે. તો કે જે ભારતની બેંકો છે, ડોમેસ્ટિક કોમર્શિયલ બેંક જે છે, ફોરેન બેંક કે જેની 20 જેટલી બ્રાન્ચ છે, 20 કરતા વધારે બ્રાન્ચ છે, 20 બ્રાન્ચીસ એન્ડ અબોવ. 2 વસ્તુમાં ડિફાઇન કર્યું. તો કે પહેલી વસ્તુ કે ડોમેસ્ટિક બેંક્સ, રાઈટ, કે જે ભારતની બેંકો છે. અને બીજી વસ્તુ કે એવી ફોરેન બેંક્સ કે જેની 20 કરતા વધારે બ્રાન્ચો છે. આ લોકોને કેટલું પ્રાયોરિટી સેક્ટર લાગુ પડશે? 40%. તો ડોમેસ્ટિક કોમર્શિયલ બેંક, એવી વિદેશી બેંકો કે જેની દેશમાં 20 કરતા વધારે શાખાઓ છે, મતલબ બ્રાન્ચીસમાં કામ કરતી હોય, જેમ કે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક. તો કે ભાઈ ભારત દેશમાં લેટ છે એની 40 બ્રાન્ચ છે, તો કેટલી થઈ? 20 કરતા ઉપર થઈ. તો એનું કેટલું પીએસએલ નોર્મ્સ લાગુ પડશે? 40%. ઓકે, બાકી આ બધી વસ્તુમાં તમે ના જતા. એએનબીસી, સીઈઓબી, આ બધી વસ્તુમાં આપણને કાંઈ જ કામ નહીં. આ બધું ટેકનિકલ ટર્મ્સ છે, એનું આપણે ક્યાંય જ કામ લાગવાનું નહીં. આપણને 40% ને 32% આટલી જ ખબર પડવી છે. તો કે પહેલી વસ્તુ કે ટોટલ પ્રાયોરિટી સેક્ટર એને કેટલું લાગુ પડશે? 40% નો. કેને કેને? ડોમેસ્ટિક કોમર્શિયલ બેંક અને ફોરેન બેંક્સ વિથ મોર દેન 20 બ્રાન્ચીસ. હવે આ 40% માંથી એને બાયફર્ગેશન કેવી રીતે કરવાનો? તો કે જો ભાઈ એગ્રીકલ્ચરને કેટલા % આપવાનું? 18%. એમએસએમઈ ને કેટલું આપવાનું? 7.5%. અને બાકીનું જે વીકર સેક્શન છે, બીજી બધી વસ્તુ આવી જાય, એને કેટલા આપવાના? 12%. આવી રીતે બાયફર્ગેશન કરેલું છે. ઓકે, બીજા જે પર્સન્ટેજ હોય એ બી એને બાયફર્ગેટ કરેલા છે, પણ આરબીઆઈમાં આ પ્રકારનું ટેબલ અવેલેબલ છે. તો કે ભાઈ એગ્રીકલ્ચર 40% તમે જે આપો છો એ વર્ટિકલ છે. હોરિઝોન્ટલ તો કે એગ્રીકલ્ચરને 18% આપો, માઇક્રો એન્ટરપ્રાઇઝને 7.5% આપો, એડવાન્સીસ ટુ વીકર સેક્શનને 12% આપો. એવી રીતે બાયફર્ગેશન કરેલું. પેલી વસ્તુ આ. સેકન્ડ થિંગ, ફોરેન બેંક કે જેની 20 કરતા ઓછી બ્રાન્ચ છે, મતલબ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક લેટ્સ સે કામ કરતી હોય, એની 10 જ બ્રાન્ચ હોય ઇન્ડિયામાં, તો કે એને પીએસએલ નોર્મ્સ કયા લાગુ પડશે? તો કે ડાયરેક્ટ 40%. એને કોઈ બીજું અંદર હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન લાગુ પડતું નથી. એને ખાલી કેટલા દેવાના? તો કે 40% દેવાના. ઓફ વિચ 32% can be in the form of lending to exports and not less than 8% can be to any priority sector. મતલબ કે 32% કોને દેવાના? એક્સપોર્ટને. અને બાકીના જે છે બીજા ક્ષેત્રો છે એમાંથી કોઈને 8% થી ઓછું નહીં. મતલબ ઓવરઓલ કેટલું? 40%. એને બી ઓવરઓલ 40% જ લાગુ પડે. સેકન્ડ થિંગ, રિજનલ રૂરલ બેંક. ઓકે, રિજનલ રૂરલ બેંકને કેટલું લાગુ પડશે? તો કે 75%. ધીસ ઇઝ વોટ વી નીડ ટુ સ્ટડી. એને કેટલું લાગુ પડશે? 75%. શેનું? તો કે જે એની એક્ઝિસ્ટન્ટ નેટ બેંક ક્રેડિટ હોય તે. અગેન નીચે જે બાયફર્ગેશન છે, 18% ટુ એગ્રીકલ્ચર, 7.5% ટુ માઇક્રો એન્ટરપ્રાઇઝ, 15% ટુ અધર વીકર સેક્શન, એક્સેટ્રા એક્સેટ્રા. અને લાસ્ટ છે સ્મોલ ફાઇનાન્સ બેંક. તો એને કેટલું લાગુ પડશે? અગેન 17%. 75%, સોરી. અને બાકી નીચે જે બાયફર્ગેશન લાગુ પડતું હોય. સો ધીઝ આર કોલ્ડ એઝ એન પીએસએલ નોર્મ્સ, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ.
આપણને સામાન્ય રીતે કેટલું પૂછવામાં આવશે? 40% વાળો રેટ જ પૂછવામાં આવશે, બાકી બધી અંદરનું વસ્તુ નહીં પૂછે. એક આ પૂછાયેલું છે રિજનલ રૂરલ બેંક અને સ્મોલ ફાઇનાન્સ બેંક, તો કે ભાઈ એમને 75% લો જે છે કે રૂલ્સ જે છે એ લાગુ પડે છે. મતલબ આ 100 કરોડ રૂપિયા લોનમાં આપતા હોય ને તેમાંથી 75 કરોડ એને કેને આપવાના? પ્રાયોરિટી સેક્ટર્સને. આ લોકો 100 કરોડ આપતા હોય તો એને 40 કરોડ કેને આપવાના? પ્રાયોરિટી સેક્ટરને. સિમ્પલ ભાષામાં આને તમારે જો બાયફર્ગેટ કરવું હોય તો આવી રીતે તમે કરી શકો. તો કે ભાઈ ઇન્ડિયાની બેંક હોય તો 40%, ફોરેન બેંક જે છે 20 કરતાં વધુ બ્રાન્ચીસ હોય તો એને સામાન્ય રીતે 40%, અને ફોરેન બેંક્સ 20 કરતાં ઓછી બ્રાન્ચ હોય તો એને સામાન્ય રીતે 32%, બાકી 40%. આ જે નોર્મ્સ જે છે એ નોર્મ્સ તમારે યાદ હોવા જોઈએ. મેઇન પ્રશ્ન કે જો આ નોર્મ્સ જે છે એ ફૂલફિલ ના થાય તો મતલબ આ જે ટાર્ગેટ્સ આપેલા છે એ ટાર્ગેટ્સ બેંકોથી ફૂલફિલ થતા નથી તો શું કરવાનું? તો કે ઇન કેસ ઓફ ફેલિયર જે અમાઉન્ટની શોર્ટફોલ છે, મતલબ માનો ભાઈ 40 કરોડ આપવાના હતા ને 20 કરોડ જ આપ્યા, 20 કરોડની માનો જે શોર્ટફોલ છે તો એ 20 કરોડની શોર્ટફોલ એને ક્યાં જમા કરવાની? કાં તો બે ફંડ છે, કોલ્ડ એઝ એન રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, કોલ્ડ એઝ એન RIDF, ઓર કોલ્ડ એઝ એન અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, કોલ્ડ એઝ એન UIDF. આ બે જગ્યાએ એને જમા કરાવવા પડે. RIDF જે છે એનું મેન્ટેન કોણ કરે છે? નાબાર્ડ. UIDF છે એનું મેન્ટેન કોણ કરે છે? NHB, કોલ્ડ એઝ એન નેશનલ હાઉસિંગ બેંક. તો આ એનું શોર્ટફોલ. હવે આ શોર્ટફોલથી સિવાય એક નવી વસ્તુ નક્કી કરવામાં આવી RBI દ્વારા, કોલ્ડ એઝ એન પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ્સ. ઘણી વખત કેવું થતું હોય, એક વસ્તુ છે કે શોર્ટફોલ જે છે તો તમે બેંકમાં કે આ ફંડમાં જમા કરાવી દો પૈસા. ઓન ધી અધર સાઇડ બીજો એક રસ્તો અપનાવ્યો. રસ્તાનું નામ છે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ્સ. મતલબ કે આપણે એવું માનીએ એ નામની બેંક છે, એ નામની બેંકને પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ અંતર્ગત 10,000 કરોડ જે છે એ આપવાના હતા. 10,000 કરોડ એને ઉધાર આપવાના હતા. માનો એને ઉધાર આપી દીધા 20,000 કરોડ, મતલબ ટાર્ગેટથી 10,000 કરોડ સરપ્લસ. ઓન ધી અધર સાઇડ બી નામની કંપની હતી, એને બી 10,000 કરોડ આપવાના હતા, બટ એને જે છે એ ખાલી 5,000 કરોડ જ આપ્યા. તો મતલબ કે અહીંયા 5,000 કરોડની ડેફિસિટ અને 10,000 કરોડ PSLમાં આપવાના હતા, એને 20,000 કરોડ આપી દીધા. મતલબ કે 10,000 કરોડનું સરપ્લસ થઈ ગયું. ઓકે, વધારે આપ્યા. આને 10,000 કરોડ જ આપવાના હતા PSLમાં, પણ એને 5,000 કરોડ જ આપ્યા, તો 5,000 કરોડ ખૂટ્યા. તો એ શું કરશે? 5,000 કરોડના મતલબ જે વસ્તુ એની ડેફિસિટ થઈ છે 5,000 કરોડની, એના આની પાસેથી સર્ટિફિકેટ્સ ખરીદશે. દેટ ઇઝ કોલ્ડ એઝ એન પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ. જે 5,000 કરોડના સર્ટિફિકેટ ખરીદે ઇટ ડઝન્ટ મીન કે 5,000 કરોડ રૂપિયા દેવા પડે. એ અમુક બેઝિસ પોઈન્ટ ઉપર હોય. જેમ કે 5,000 કરોડના કોલ્ડ એઝ એન 0.4 બેઝિસ પોઈન્ટ, આટલા રૂપિયામાં એ લોકો પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ ખરીદી શકે. આનો ઉદ્દેશ્ય શું છે એ સમજો. આનો ઉદ્દેશ્ય એ હતો કે એ નામની કંપની છે એને જે વધારે સરપ્લસથી PSL નોર્મ્સ આપી, મતલબ PSL થી મતલબ જે નોર્મ્સ હતા એનાથી વધારે પૈસા આપ્યા છે, તો બાકીના સર્ટિફિકેટ વેચીને એ લોકો પૈસા કમાઈ શકે. અને જે બેંક જે ખૂટ પડી છે એ બેંક એક કામ એવું કરી શકે કે યાર આટલા 5,000 કરોડની ખૂટ પડી તો એ તો બીજા લોકોને 5,000 કરોડ લોનમાં આપવા જોઈએ, પણ એને ઘણી વખત રિસ્ક લાગતું હોય કે આ 5,000 કરોડ હું ગામમાં લોનમાં આપીશ, એમાંથી કંઈક ફેલિયર થયું તો કે એના કરતાં એક કામ કરો, આ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ ખરીદી લો, સસ્તામાં પચશે, પૂરું થઈ ગયું. ક્લિયર થાય છે? તો આવા પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ જે સર્ટિફિકેટ્સ જે છે એનું ટ્રેડિંગ જે છે એ RBI નું એક પ્લેટફોર્મ છે કોલ્ડ એઝ એન e-Kuber. આ પ્લેટફોર્મ ઉપર આની સેલિંગ અને ખરીદી વેચાણ થતું હોય. ઓકે, જે બેંકો જે છે એની પાસે વધારાના પૈસા આપી દીધા હોય એ લોકો સર્ટિફિકેટ વેચે. કોને વેચે? તો કે જે બેંક પાસે ઓછા પૈસા કે ખૂટ પડી હોય PSL ની. ક્લિયર થયું? તો આવા 4 થી 5 મતલબ 4 પ્રકારના આવા PSL સર્ટિફિકેટ્સ હોય છે. PSLC કૃષિ માટેનું, PSLC સૂક્ષ્મ ઉદ્યોગો માટેનું, PSLC નાના ખેડૂત કે સીમાંત ખેડૂતો માટેનું, અને PSLC સામાન્ય માટેનું. જે સેક્ટરમાં જે વસ્તુને એને ખૂટ પડી હોય એ મુજબના સર્ટિફિકેટ ઈ ખરીદી શકે. કોની પાસેથી ખરીદી શકે? તો કે જે બેંકે ઓવર ટાર્ગેટ કર્યું હોય એની પાસેથી. ક્લિયર થયું? સમજાણી વસ્તુ. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ એન પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ. 2016 ની શરૂઆત કરી હતી RBI શરૂઆત કરી, અને જે ટ્રેડિંગ જે છે એ ટ્રેડિંગ ક્યાં થઈ શકે? પ્લેટફોર્મ ઉપર. ડાયરેક્ટ ઓનલાઈન જ એનું ટ્રેડિંગ થતું હોય છે. મતલબ માનો તમે સિમ્પલ સમજો કે એ નામની બેંક હતી SBI. ઓકે, SBI એ સરપ્લસ વેચાણ કરી દીધું હતું. બી નામની બેંક હતી લેટ્સ સે HDFC, એને ટાર્ગેટ ઓછો કર્યો હતો, તો HDFC SBI પાસેથી આ સર્ટિફિકેટ ખરીદશે કે ભાઈ અમારે ખૂટ પડી છે, કામ કરો, અમે તમને આ 50 લાખ રૂપિયા આપી દઈએ, સર્ટિફિકેટ લાવો 5,000 કરોડના. તો એના માટે એ સ્માર્ટ રસ્તો દેખાય. 5,000 કરોડ લોનમાં આપવા એના કરતાં 50 લાખમાં સર્ટિફિકેટ ખરીદી લેવા હાર. ઓન ધી અધર સાઇડ SBI ને ફાયદો શું થયો? તો કે 50 લાખની વધારાની આવક થઈ આ સર્ટિફિકેટના વેચાણના માધ્યમથી. સમજાણી વસ્તુ? સો ધીસ ઇઝ વોટ અબાઉટ ધી PSL નોર્મ્સ. એક બીજો ટોપિક ડિસ્કશન કરવાનો આવશે કોલ્ડ એઝ એન નોન પરફોર્મિંગ અસેટ્સ, કોલ્ડ એઝ એન NPA. શું છે NPA? પહેલા તો 1 by 1 એને સમજીએ, દેન આફ્ટર એના જે નિયમો છે એ નિયમો સમજીશું. બેંક જે છે એ સામાન્ય રીતે લોકોને લોન આપે. બેંક માટે આ વસ્તુ શું ગણાય? અસેટ. એગ્રી ઓર નોટ? કે બેંકે કોકને પૈસા આપ્યા, લેટ્સ સે 5 લાખ રૂપિયા આપ્યા,
તો 5 લાખની સામે કેટલા આવશે? 7 લાખ આવશે વ્યાજ સહિત. તો બેંક માટે તો આ શું કહેવાય? અસેટ કહેવાય, કે જેની ઉપર બેંકને પૈસા મળવાના. હવે જેને લોન આપી એ લોન વ્યક્તિ જે છે એ માનો ભરવાનું બંધ કરી દે, ઓકે, કે પૈસા ભરતો નહીં, ઓકે, વ્યાજ ભરતો નહીં, જે છે એ મતલબ જે મુદ્દલ હતી મુદ્દલના પૈસા આપતો નહીં. આવા પ્રકારની વસ્તુ થાય તો મતલબ બેંક માટેની એક અસેટ હતી. શું હતી? લોન. ઈ લોન ઉપર પરફોર્મન્સ ચાલતું હતું, મતલબ વ્યાજ મળતું હતું, મુદ્દલના પૈસા મળતા હતા, આખી લોન ક્લોઝ થઈ જતી હતી, બધું થતું હતું. જે વ્યક્તિને પૈસા આપ્યા હતા એ વ્યક્તિએ પૈસા ભરવાનું બંધ કરી દીધું. માનો પાર્ટી ઉઠી ગઈ, પાર્ટી મતલબ શું કહેવાય, દિવાળીઓ ફૂંકાઈ ગયું, પાર્ટી પાસે પૈસા નહીં, હાથ ઊંચા કરી લીધા, બધી વસ્તુ કરી લીધી. કે તમે મતલબ સિમ્પલ માનીને ચાલો, કોઈ વ્યક્તિ પાસે તમે પૈસા લો, ઓકે, તમે એ વ્યક્તિને પૈસા ના આપો તો શું કરીએ? તમને મારી તો અકવાન નહીં, ઓકે, કોઈ વ્યક્તિ મારી નાખવાનું નહીં, રાઈટ? એવા માર્કેટમાં બહુ બધી નોટો ફરે છે, ઓકે, એ કોક પાસે 10-15 લાખ રૂપિયા લે, વાપરી નાખે, પૈસા નહીં, જા, શું કરે? કશું ના કરીએ. તો બેંક ઘણી વખત એવી લોન આપી હોય, વિધાઉટ કોલેટરલની લોન આપી હોય, કે જેની ઉપર કોઈ જ પ્રકારની જામીનગીરી હોય. જેમ કે તમને હોમ લોન આપે, તો હોમ લોનમાં તો બેંક પાસે શું છે? તમારા ઘરના કાગળિયા છે. તમે માનો લોન ભરતા નહીં તો બેંક શું કરે? તાળું મારી જાય, સીલ મારી જાય તમારી પ્રોપર્ટીમાં, ઓકે, અને પ્રોપર્ટી બીજાને વેચી નાખે. એમાંથી પૈસા રિકવર કરી શકે. માનો અમુક લોન જે છે, જે લોન જે છે એ વિધાઉટ કોલેટરલ આપી છે, સામેવાળી વ્યક્તિએ પૈસા ભરવાના બંધ કરી દીધા, તો બેંક માટેની જે અસેટ હતી એ અસેટ હવે પરફોર્મ કરતી નથી. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ અ નોન પરફોર્મિંગ અસેટ્સ. સમજાય છે? બેંક એને ક્લાસિફાય કરે છે એમાં એનપીએમાં, કોલ્ડ એઝ અ નોન પરફોર્મિંગ અસેટ. કે ભાઈ આની ઉપર જે છે એ પૈસા જે વ્યક્તિને લોન આપેલી હતી એ વ્યક્તિએ પૈસા ભરવાનું બંધ કરી દીધું છે. આવા પ્રકારની વસ્તુઓ બેંક, તો એને શું કહેવાય? એનપીએ કહેવાય, નોન પરફોર્મિંગ અસેટ્સ. હવે આ નોન પરફોર્મિંગ અસેટ કેવી રીતે ક્લાસિફાય થાય? કોઈ વસ્તુ જે છે એ નોન પરફોર્મિંગ અસેટમાં કન્વર્ટ થતી હોય તો એને રોકવી કઈ રીતે? આ બધી વસ્તુના ક્લાસિફિકેશન્સ આપણે જોવાના. તો કે જો આ અમુક મહાન વિભૂતિઓ છે ભારત દેશની, રાઈટ, કે જેને ભારત દેશને ગજબ લેવલનું બૂચ માર્યું છે. પ્રથમ વ્યક્તિ જે છે એ છે મહોદય વિજય માલ્યા સાહેબ, રાઈટ, મોજ કરે લંડનમાં. આ ત્રણેય લોકો જે છે એ લેવિશ લાઈફ જીવે છે બહારના દેશોમાં, ભારત દેશમાંથી બૂચ મારીને. બહુ બધા પૈસા, મતલબ લોકો બેંકના જે છે, બેંકના બહુ બધા પૈસા ડૂબાડ્યા, લોન લીધી હતી, લોન આપી નહીં. સેકન્ડ ઇઝ કોલ્ડ એઝ એન નીરવ મોદી, ઓકે, એવી બહારના દેશમાં છે, અથોપતો નહીં, થોડા ટાઈમ સુધી બહુ ચર્ચાઓ થઈ હતી, બૂચ મારીને ભાઈ જતા રહ્યા, હજુ સુધી કાંઈ પૈસા આપ્યા નહીં. થર્ડ ઇઝ કોલ્ડ એઝ એન મેહુલ ચોકસી. આ ભાઈની સંદર્ભે એવી અફવાઓ છે કે એવી ન્યૂઝ છે કે ભાઈ જે છે એ બર્મુડામાં રહે છે, બર્મુડાની સિટીઝનશીપ બી મળી ગઈ છે, ઓકે. બર્મુડા એક કન્ટ્રી છે, એ કન્ટ્રીમાં એવા નોર્મ્સ છે કે તમારે જો સિટીઝનશીપ જોતી હોય, તમારે જો નાગરિકતા જોતી હોય, તમે અમુક હદ સુધીનું રોકાણ કરો, પૈસા આપો, તો એ તમને સિટીઝનશીપ આપી દે. ઓકે, રીઝન ઈ કન્ટ્રી એવું કર્યું હોય કે કન્ટ્રીમાં કોઈ આવતું ના હોય, તો ભાઈ પૈસા આવે એ બાને લોકોને સિટીઝનશીપ આપી દે. અને બધા લોકો આવા જે બૂચ મારવાવાળા હોય એ લોકો બૂચ મારીને ક્યાં ભાગી જાય, ઓકે, ત્યાંની જે છે એ સિટીઝનશીપ લે, ત્યાં મોજ કરે. હવે સિટીઝનશીપ એકવાર ત્યાંની લઈ લે ને પછી એને અહીંયા લાવવા હોય ને તોય બહુ તકલીફ પડે, રાઈટ. વિજય માલ્યાને જે છે કેટલા ટાઈમથી ઇન્ડિયા ટ્રાય કરે છે લઈ આવવાનું, નહીં આવી શકે, તો કે બહારના કન્ટ્રીની સિટીઝનશીપ છે, રાઈટ. હી ઇઝ રાઈટ નાઉ લિવિંગ ઇન યુકે. આ ભાઈનો કોઈ અતોપતો નહીં ક્યાં છે, રાઈટ. બટ આ ભાઈ જે છે એનો બી અતોપતો નહીં, પણ ન્યૂઝ એવા હતા કે હી ઇઝ રિસાઇડિંગ ઇન બર્મુડા, ઓકે, અને એને બર્મુડાની સિટીઝનશીપ લઈ લીધી છે. તો આ ત્રણ મહાન વિભૂતિઓ છે. આ જેટલા ક્લાસરૂમમાં બેઠા, એ ક્લાસરૂમમાં જેટલા લોકો બેઠા, ઓનલાઈન જેટલા ભણે છે, એની 7 પેઢીનો પૈસો ભેગો ન થાય ને એટલા આ ત્રણ લોકો એનાથી વધારે બૂચ મારે. તો એટલા લોકોનું જે છે એમણે બેંકનું કરી નાખ્યું. તો આવા લોકોથી બચવા માટે બેંક શું કરે? તો કે ભાઈ એનપીએ કન્વર્ટ થતી હોય એ પહેલા જ રોકવાનો પ્રયત્ન કરે. પણ સામાન્ય રીતે એનપીએ કોને કહેવાય? તો કે જો એનપીએની મેં અહીંયા ડેફિનેશન આપેલી છે, એવી લોન કે જેની ઉપર નાણાં લેનાર, મતલબ જેને ઉધાર લીધા છે, એ વ્યક્તિ વ્યાજ, ઇન્ટરેસ્ટ અથવા મૂળ રકમ આપતો નથી, આને કહેવાય એનપીએ. આવી અસેટને ક્લાસિફાય કરવામાં આવે કેવી અસેટ તરીકે? નોન પરફોર્મિંગ અસેટ તરીકે, કે ભાઈ આની ઉપર જે છે એ પૈસા ભરતું નથી કોઈ, ઓકે, વ્યાજે નહીં આપતું, મુદ્દલ તો છોડો, વ્યાજે નહીં આપતા, કશું જ પૈસા નહીં આપતા, તો આને કહેવાય શું? એનપીએ. કેવી રીતે એનપીએ નું ક્લાસિફિકેશન થાય? તો કે જો તમે કોઈ નોર્મલ લોન લીધી હોય, જે વ્યક્તિ ખેડૂત નથી, તો કે તમે કોઈ લોન લીધી હોય, એ લોન ઉપર 90 દિવસ સુધી, 90 દિવસના સમયગાળો પૂર્ણ થાય, 3 મહિના જેવો સમયગાળો, 3 મહિનાનો સમયગાળો પૂર્ણ થાય અને તમે લોન ઉપર વ્યાજ કે મૂળ રકમ આપતા નથી, તો તમારી લોનને ક્લાસિફાઈ શેમાં કરવામાં આવે? એનપીએમાં. ઓકે, 90 દિવસ સુધી ના કરવામાં આવે, 90 દિવસ પછી કરવામાં આવે. 90 દિવસ સુધી તમારો પૈસા આપતા નથી તો જનરલ લોનમાં, જેમ કે મેં કાર લોન લીધી હોય, હોમ લોન લીધી હોય, આ બધી વસ્તુમાં મારી જે લોન છે એને લોનને એનપીએ તરીકે ક્લાસિફાઈ ક્યારે કરવામાં આવે? જો કે 90 દિવસ સુધી હું પૈસા 90 દિવસ સુધી પૈસા ના ભરું, 91મા દિવસથી મારી લોન જે છે એ શેમાં કન્વર્ટ થઈ જાય? એનપીએમાં. ઓન ધી અધર સાઈડ ફાર્મર્સને જે લોન આપવામાં આવે છે,
ફાર્મર જે લોન જે છે એની ઉપર 2 પાક સુધી મતલબ 2 પાકની સાયકલ ફરી જાય ત્યાં સુધી પૈસા ન આપે તો એને એનપીએ તરીકે કન્વર્ટ કરવામાં આવે. ક્લિયર? તો આ ક્વેશ્ચન જે છે એ જીપીએસસી પૂછાયેલો છે કે એનપીએ જે કન્વર્ટ કરવા માટે કેટલા દિવસના સમયગાળા સુધી વ્યાજ કે મુદ્દલ જે છે એ પૈસા ન આવે તો તમે કન્વર્ટ કરી શકો. કેટલો સમયગાળો? 3 મહિના સુધી ઓર 90 દિવસ. સામાન્ય લોનમાં કૃષિ ક્ષેત્રે ખેડૂત જે છે જ્યારે 2 ફસલ સુધી પૈસા ના આપે, રાઈટ, વ્યાજ નો આપે અથવા મુદ્દલ નો આપે તો એની લોન જે છે એને શેમાં કન્વર્ટ કરવામાં આવે? એનપીએ અંતર્ગત. હવે તો કે ભાઈ આપણે તો જોયો 90 દિવસનો સમયગાળો, તો કે બેંક તો માનો 1 મહિનાનો હપ્તો પૂરો થાય ત્યાં જઈને ખબર પડી જાય જો પાર્ટી પૈસા ના ભરે, ભાઈ આ પાર્ટી કાંઈક તો ઉઠી ગઈ કાં તો કાંઈક લોચા છે, તો એક વોર્નિંગ સાઇન આપવી પડે. એનપીએમાં કન્વર્ટ થતા ઓકે કોઈ અસેટ જે છે કે કોઈ લોન જે છે એ એનપીએમાં હજી કન્વર્ટ થઈ નથી. એનપીએમાં તો ક્યારે કન્વર્ટ થશે? 3 મહિના. તો 3 મહિના સુધી શું? તો 3 મહિના સુધી એની વોર્નિંગ સાઇન હોય. વોર્નિંગ સાઇન શું હોય? તો કે વોર્નિંગ સાઇન હોય સ્પેશિયલ મેન્શન અકાઉન્ટના સ્વરૂપમાં. જે પૈસા જે છે એને આવી 3 રીતે બાયફર્ગેટ કરવામાં આવે. One is called as an SMA 0, second is called as an SMA 1, third is called as an SMA 2. મતલબ કે અલગ અલગ લેવલના રીતે એને બાયફર્ગેટ કરવામાં આવે. કોઈ લોન વ્યાજ કે પૈસાની મુદ્દલની રકમ 0 દિવસથી લઈને 30 દિવસની અંદર તમે ના આપો, રાઈટ, મતલબ પહેલા મહિનાનું જ વ્યાજ તમે ના આપો તો SMA 0 માં ક્લાસિફાઈ કરવામાં આવે કે ભાઈ આ જે છે એ જો શરૂઆત થઈ ગઈ છે બૂચ મારવાની તો એને SMA 0 માં કન્વર્ટ કરવામાં આવે. સેકન્ડ થિંગ SMA 1, જો તમે 31 થી 60 દિવસની અંદર પૈસા આપતા નથી તો એને શેમાં કન્વર્ટ કરવામાં આવે? SMA 1 માં. પછી જો તમે 61 દિવસથી લઈને 90 દિવસ સુધી બી પૈસા આપતા નથી તો એને શેમાં કન્વર્ટ કરવામાં આવે? SMA 2 માં. પછી એને કન્વર્ટ શેમાં કરવામાં આવે? તો આ 3 મતલબ એનપીએમાં કોઈ વસ્તુ કન્વર્ટ ના થાય એ પહેલાની આ વોર્નિંગ સાઇન છે કે ભાઈ પહેલી વખત જ પૈસા નહીં ભરતો, રિકવરી કરાવડાવો, પૂછો શું કામ પૈસા નહીં ભરતો, એક્સેટ્રા એક્સેટ્રા બધી વસ્તુની કામગીરી ચાલુ કરી દો. બીજી વખત તો 60 દિવસ સુધી ના પડે, બેંકનું બીપી વધારે વધે કે હવે તો ગયા ઓકે 90 દિવસ સુધી ના પડે તો ખબર જ પડી જાય કે બીપી એક્સ્ટ્રીમ લેવલ ઉપર જતું રહ્યું ઓકે કે ભાઈ હવે તો પૈસા આવવાના જ નહીં. 90 દિવસ પછી એને એનપીએમાં ક્લાસિફાઈડ કરી દેવામાં આવે. ક્લિયર થયું? તો આ રીતે આરબીઆઈ આવા નોર્મ્સ બનાવ્યા છે કે તમારે જે પૈસા જે છે એને સ્પેશિયલ મેન્શન અકાઉન્ટમાં જે છે એ કન્વર્ટ કરતું રહેવાનું જેથી બેંક ટ્રેક કરી શકે ભાઈ કેટલી લોન ઉપર 30 દિવસનું વ્યાજ નહીં આવ્યું, કેટલી લોન ઉપર 30 દિવસથી લઈને 61 દિવસનું નહીં આવ્યું, કેટલી લોન ઉપર 61 દિવસથી લઈને 90 દિવસનું નહીં આવ્યું અને કેટલી લોન ઉપર 90 દિવસ પછી બી પૈસા આવતા. અમુક વસ્તુ હોય તો એ SMA 0 હોય ત્યાંથી જ અટકાઈ દે કે ભાઈ કોઈ વ્યક્તિ પૈસા ના ભર્યો એને ચાલુ કરી દે, ભાઈ જલ્દી પૈસા ચાલુ કરી દે ભરવાનું, ઈવાનો ચાલુ કરી દે પૈસા ભરવાનું, તો પછી એને ડીક્લાસિફાઈ કરી દે. ઓન ધી અધર સાઈડ જો રીઢા વ્યક્તિ હોય કાંઈ ફરક ન પડે, ફોન પણ ઉપાડવાનું નહીં કોઈના, ઓકે, જે પૈસા માંગતા હોય ભલે માંગતા, રાઈટ, ગામમાં દેખાવાનું જ નહીં કોઈ બી વસ્તુ, એવી પ્રકારની પ્રવૃત્તિ કરે તો પછી એને તમારે એનપીએમાં કન્વર્ટ કરવા. ક્લિયર થયું? સમજાણી વસ્તુ? ગોટ ઇટ? હવે એનપીએ નું બી ક્લાસિફિકેશન થાય. જે વસ્તુ માનો એનપીએ થઈ ગઈ તો કે એને 3 વેમાં જે છે એ બાયફર્ગેટ કરવામાં આવે. જો પહેલો વે હોય સ્ટાન્ડર્ડ અસેટ જેમાં વ્યક્તિ જેન્યુઅન છે, પૈસા ભરે જ છે, કોઈ જ પ્રોબ્લેમ નહીં. બીજું હોય સબ સ્ટાન્ડર્ડ અસેટ. તમારું એનપીએ જે 3 મહિનાનો સમયગાળો થઈ ગયો, તમે પૈસા ભર્યા નહીં, 3 મહિનાથી લઈ અને 12 મહિના સુધી કોઈ વસ્તુ એનપીએમાં રહેતી હોય, ઓકે, તો એને કેવી રીતે ક્લાસિફાઈ કરવામાં આવે? સબ સ્ટાન્ડર્ડ અસેટ તરીકે. ઓકે, એનાથી આગળ એક સ્ટેપ ડાઉટફુલ અસેટ, મતલબ અહીંયા સુધી વિશ્વાસ હતો કંઈક પૈસા ભર દે, કંઈક વસ્તુ આપી દે, પણ હવે એ વિશ્વાસ ડાઉટમાં કન્વર્ટ થાય. કઈ રીતે? તો કે જે એનપીએ જે છે એ 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધી રહે. તમારું જે લોન ઉપર પૈસા તમે આપતા નથી એ માનો 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધી આપતા નથી તો એને કેવી અસેટ કહેવામાં આવે? ડાઉટફુલ અસેટ. તમે 90 દિવસથી લઈને 1 વર્ષ સુધી નહીં આપતા, મતલબ 3 મહિનાથી લઈને 1 વર્ષના સમયગાળામાં પૈસા નહીં ભણતા તો એને કેવી કહેવાય? સબ સ્ટાન્ડર્ડ અસેટ. ઓકે, કે આ ભાઈ પૈસા ગુમાવવાની સ્થિતિ ચાલુ થઈ ગઈ છે પછી તો કે ડાઉટફુલ અસેટ, તો કે હવે હજી શંકા છે, હવે તો મળશે જ નહીં. 3 વર્ષથી વધારાનો સમયગાળો રહે એટલે એ અસેટને કેવી અસેટ કહેવામાં આવે? લોસ અસેટ, કે હવે ગયા ખાતે, હવે આમાંથી કઈ પૈસા આવવાના નથી. તો આવી રીતે આખું એનપીએ નું જ બી ક્લાસિફિકેશન થતું. ક્લિયર થયું? ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ. બાય બાય.